रामा हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ કાજલ માતાજી, વેલકમ હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી. હરે કૃષ્ણ માતા, અરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દીપ્તિ માતાજી, દંડવત પ્રણામ માતાજી. કાજલ માતાજી, જીનલ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ખૂબ ખૂબ સ્વાગત છે. તહેવારોની મોસમ છે, બરાબર. બધા ભક્તો કોઈને કોઈ પોતાની સેવાની, પરિવારની સેવામાં, ક્યાંક કોઈ કાર્તિક મહિનો ચાલે છે એટલે દર્શન કરવા ગયા છે, બરોબર. છતાં પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો શરૂઆત કરીએ આજની. હરે કૃષ્ણ. પ્રભુજી, સ્ક્રીન દેખાઈ રહી છે? હા, દેખાઈ રહી છે પ્રભુજી. હરે કૃષ્ણ. ભગવાનના શુદ્ધ ભક્ત એવા પ્રભુપાદના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન ટેમ્પલ મંગલુરુ દ્વારા ચાલતા ભગવદ્ ગીતા 18 દિવસમાં શીખો અભ્યાસક્રમમાં સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજીને દંડવત પ્રણામ કરીએ. આગળ વધીએ. ભગવાનના શુદ્ધ ભક્ત એવા ભક્તિ વેદાંત સરસ્વતી મહારાજ પ્રભુપાદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારી કૃપાથી જે આ જ્ઞાનરૂપી ગંગા અમારા ઘરે આવી છે, બરોબર, અમને ઘરે બેઠા બેઠા પ્રાપ્ત થાય છે. તો એવા તમારા ભક્તો, તમારા જે શિષ્યો છે, એમને પણ દંડવત પ્રણામ કરીએ. નામાનિષ્ઠા પ્રભુજીને યાદ કરીએ, બરોબર, કે ગુરુ મહારાજને યાદ કરીએ, જય પતાકા સ્વામી મહારાજને, કે તમે જો આ કૃપા ના કરી હોય તો અમે આવી રીતે ઘરે બેઠા બેઠા આજે જ્ઞાન ગંગા છે એનું જ્ઞાન ના પ્રાપ્ત કરી શકત. તો એમના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ. આ સાથે મંગળતાને વધારીએ. મંગળાચરણથી આ દિવસની, આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેऽહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદેतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાય કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી ऋषिभानुश्रुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत
ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શીલ પ્રભુપાદ કી જય, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી ભગવદ ગીતા કી જય, શ્રી શ્રી ગૌર નિતાય કી જય, શ્રી ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. વેલકમ પાયલ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. તો આજનો અધ્યાય છે 18 અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ, ત્યાગની પૂર્ણતા, ઉપસંહાર યોગ. બરોબર. તો ત્યાગની પૂર્ણતા. તો બધા જ અધ્યાયો મીન્સ હવે કેવું છે, ગઈકાલે આપણે ભગવાન શું કીધું? ઓમ તત સત. બરોબર ને? કે જે પૂર્ણાહુતિ થયા પછી શું કરતા હોય છે કે બ્રાહ્મણ હોય છે, બરોબર, તે એ ઓમ તત સત ઉચ્ચારણ કરતા હોય છે મંત્રનું. બરોબર. તો ઓમ, તો શું? ઓમ એટલે સર્વવ્યાપી વિષ્ણુ, બરોબર, કે ભગવાન સર્વવ્યાપી શ્રી કૃષ્ણ. અને તત એટલે તેમના માટે, છાંદોગ્ય ઉપનિષદની અંદર તતનો ઉદ્દેશ કે એમના માટે, એમની પ્રસન્નતા માટે. અને સત એટલે શાશ્વત છે, સત્ય છે, બરોબર, કે સનાતન છે. આ વસ્તુ જે ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે એ સનાતન છે, સત્ય છે, બરોબર, અને એ જ શ્રેષ્ઠ છે. તો બધું જ જે પણ આપણે કરીએ, બરોબર, તો 17મા અધ્યાયની અંદર કન્ક્લુઝન ભગવાન આપી દીધું. કોઈ પણ વસ્તુ જે આપણે કરીએ એ ભગવાનની પ્રસન્નતા હાથે કરવું જોઈએ, બરોબર. તો આપણે બીજા અધ્યાયની અંદર ભગવાને ભગવદ ગીતા આપી દીધી, બરોબર, કે શું કીધું કે અર્જુન, કે આ જે પ્રકૃતિના 3 ગુણોથી ઉપર થા, બરોબર, ગુણાતીત થા અને યુદ્ધ કર. તો બીજા અધ્યાયની અંદર ભગવદ ગીતાનું કન્ક્લુઝન પૂરું થઈ ગયું, બરોબર. પછી 9મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે યત કરોષી અશ્રાસી અજ્યુષી દદાતિ યસ તપસ્વી કૌંતેય તત્પુરુષ મત અર્પણમ. કે જે કઈ ખાય છે, બરોબર, જે કઈ તપસ્યા કરે છે, જે કઈ દાન કરે છે, જે કઈ પૂજા કરે છે, બધું જ મને અર્પણ કર. એમ. અને પછી છેલ્લા શ્લોકની અંદર શું કીધું? મત ચિતા મદગત પ્રાણા બોધિયંત પરસ્પરમ કથયંત ચ મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી. બરોબર ને? કે મીન્સ મન્મના મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વિશ્યતિ સત્યમ તે. મારો ભક્ત થા, બરોબર, કે મારી પૂજા કર, મને નમસ્કાર કર, અને આવી રીતે તું મારી પાસે આવીશ, બરોબર. તો ભગવાને ત્યાં આગળ 9મા અધ્યાયમાં ભગવદ ગીતા કન્ક્લુઝન પૂરું કરી દીધું. 10મા અધ્યાયની અંદર અર્જુનજીનો બધો જ મોહ દૂર થઈ ગયો, બરોબર, કે જે તમે કહી રહ્યા છો હવે તમે જ પરમ બ્રહ્મ છો, તમે જ પરમ ધામ છો, તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો. એમનું કન્ક્લુઝન દૂર થઈ ગયું. તો 9મા અધ્યાયની અંદર ભગવદ ગીતા પૂરી થઈ ગઈ. અને 17મા અધ્યાયની ઓમ સદ તત કરીને ભગવાન ભગવદ ગીતા પૂરી કરે છે. પણ આ અધ્યાય દ્વારા જે બધા જ અધ્યાયો 1 થી 17 અધ્યાયનું ભગવાન ફરીથી રિવિઝન કરશે, પુનરાવર્તન કરશે. જેથી આપણે કેવું છે, હંમેશા કોઈ બી ચેપ્ટર હોય, બરોબર, જ્યારે આપણે શિક્ષક આપણને શીખવતા હોય તો ત્યારે લાસ્ટમાં રિવિઝન કરતા હોય છે, જેથી આપણે એને યાદ રહી શકીએ, બરોબર, શોર્ટ ફોર્મની અંદર યાદ રાખી શકીએ. તો આપણે આજે શું કરશું? આપણે આજે ટચ એન્ડ ગો કરવાની કોશિશ કરશું, કે મીન્સ જે શ્લોક છે એને થોડો નિર્દેશ કરી પછી સમજીને આગળ વધવાની કોશિશ કરશું. કેમ કે આજે અધ્યાય પણ મોટો છે, બરોબર, ખૂબ બધા શ્લોક છે. તો સરસ એવું જ્ઞાન છે, બરોબર. તો તમે જોડાયેલા રહો, બરોબર. કેમ કે હું તમને રિક્વેસ્ટ કરીશ, કદાચ આપણને એમ લાગે છે આજે આજે 18 અધ્યાય પૂરા થઈ ગયા તો આપણે મીન્સ હવે કઈ જરૂર નથી, બરોબર. પણ તમે વારંવાર આપણી જોડે એવા ઘણા બધા ભક્તો જોડાયેલા છે, વારંવાર રિપીટ કરતા હોય છે. તો તમને પણ રિક્વેસ્ટ છે કે ફરી પાછો લેવલ 1 ચાલુ થશે તો પાછા જોડાજો ચોક્કસ, બરોબર. અને ખૂબ જ આ જબરજસ્ત છે, બરોબર. જેમ જેમ આપણને મીન્સ રસ આપણે કેળવશું ને તેમ તેમ આપણને આ સાંભળવામાં મજા આવશે, બરોબર. તો ચોક્કસ ભગવાનની કૃપા પર, પ્રાર્થના પર આધાર રાખો, ભગવાનને પ્રાર્થના કરો, જપમાળા કરો, બરોબર. એ જ આપણા માટે સારું છે. કે જેથી કીધું ને કે સતોગુણી, રજોગુણી, તમોગુણી કોના જ્ઞાનને સમજી શકે, બરોબર ને? તો જે સતોગુણની અંદર હોય એ જ્ઞાનને સમજી શકે. આ જ અધ્યાયની અંદર કહેવામાં આવે છે, ફરી પાછું રિપીટ કરશે, કે જે સતોગુણની અંદર છે એને બધી સમજ હોય કે શું કરવું ના કરવું, બરોબર. જે રજોગુણી છે, તમોગુણી એ સમજી શકતા નથી. એટલા માટે જ કેવું છે કે આપણે હંમેશા એમને બધાને માળા કરવાનું કહેતા હોય, કે વારંવાર ક્લાસ રિપીટ કરવાનું કહેતા હોય, કે એનાથી એ વ્યક્તિ સત્વગુણમાં આવશે ને એટલે આ જે શાસ્ત્ર છે, ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, બિલકુલ ઈઝી રીતે સમજાશે. બિલકુલ આપણને કોઈ શંકા ના રહે, ડાઉટ ના રહે, અને આપણે એવા અનુભવોમાંથી પણ પાસ થઈએ,
બરોબર, કે પેલું અન્નમય ચેતના, પ્રાણમય ચેતના, બરોબર, પછી જ્ઞાનમય ચેતના, વિજ્ઞાનમય ચેતના અને પછી આનંદમય ચેતના. આ બધા સ્ટેજ બાય સ્ટેજ ચાલતા હોય છે. તો અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે હંમેશા કે અન્નમય અને પ્રાણમય ચેતનાની અંદર છે. તો એના લીધે કેવું છે, આપણે શાસ્ત્રનું જ્ઞાન સમજી શકતા નથી. પણ ભગવાન આપણને કહે છે મત ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસમ કથ્યંતે ચ મામ નિત્ય તુષ્યંતિ ચ રમતે. તો આપણને કેવી રીતે આનંદ પ્રાપ્ત થશે કે ભક્તો વચ્ચે આવું ડિસ્કશન કરશું, બરોબર, એમની વિશે ચર્ચા કરશું, પ્રસાદ લેશું, બરોબર. પછી બીજું તેસામ સતતયુક્તાનામ ભજતામ તિથિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ મામ પિયાંતિ દે. 10મા અધ્યાયનો કે જે લોકો મારું સતત સ્મરણ કરે છે તો ભગવાન શું આપે છે? બુદ્ધિ આપે છે. તો ચોક્કસ આપણા પર ભગવાન કૃપા કરશે. તો તમે જોડાયેલા રહો, બરોબર. પહેલો શ્લોકથી આપણે ચાલુ કરીએ. મીન્સ અધ્યાયનો 18મા અધ્યાયનો પહેલો શ્લોક. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્કેસી નિષૂદન. અર્જુને કહ્યું, હે મહાબાહો, હું સંન્યાસ ત્યાગનો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું. અને હે કેસીની સુદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. બરોબર. ત્રીજા અધ્યાયની અંદર શરૂઆતની અંદર અર્જુનજીએ પૂછ્યું કે ભગવાન, શું ઘરબાર છોડી દઉં કે પછી આ જ્ઞાન યોગની અંદર લાગુ, ધ્યાન યોગની અંદર લાગુ? બરોબર. તે વખત આપણે કન્ફ્યુઝ, પણ અર્જુનજી ફરી આગળ પૂછી રહ્યા છે. બરોબર. અહીંયા આગળ ભગવાનને કેસીની સુદન કહેવામાં આવે છે. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો ભગવાનને કેમ કેસીની સુદન કીધા છે? કેશવ નામના દૈત્યનો વધ કર્યો હતો. હરે બોલ પ્રભુજી. અને ઋષિકેશ કેમ કીધા છે? હરે કૃષ્ણ. ઇન્દ્રિયોના સ્વામી. હા, હરી બોલ. ખૂબ સરસ. તો ભગવાનના અહીંયા આગળ 3 નામ છે. એક મહાબાહુ છે, ભગવાન અત્યંત શક્તિશાળી છે. અને કેસીની સુદન એટલે કેસી નામનો દૈત્ય જે મીન્સ અશ્વનું, ઘોડાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો અને ભગવાન પર હુમલો કર્યો હતો. અને ભગવાન એમનો માત્ર પછાડીને તેમનો વધ કરી દીધો હતો. બીજું કે ઋષિકેશ છે, ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે. બરોબર. હવે લોકો ઇન્દ્રિયો જે કંટ્રોલ કરવા માટે ઈચ્છતા હોય કે આ જે ઇન્દ્રિયો છે એ જ દુઃખનું કારણ છે. કેમ કે 5મા અધ્યાયનો 22મો શ્લોક. યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોન એવતે આદ્યંતવંતુ તો કોંતેય ન તેષુ રમંતે બુધ. હવે જેને ખબર પડી ગઈ કે આ ઇન્દ્રિયોને કારણે જે સુખ દુઃખ અનુભવાય છે, બરોબર, તો હવે એને હંમેશા નિયંત્રણમાં હોવી જોઈએ. તો એ પ્રયત્ન કરતા હોય છે, બરોબર, એને નિયંત્રણ કરવાના કે કેવી રીતે મર્યાદાની અંદર રહે. તો જ્યારે ઋષિકેશ એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ, બરોબર, તો ઇન્દ્રિયોના સ્વામી છે. જો જ્યારે આપણે એમનું શરણ પકડીશું, બરોબર, તો આપણી ઇન્દ્રિયો છે એમની સેવામાં લાગીશું. જીભને પ્રસાદ ખાવા માટે, આંખોને ભગવાનના દર્શન કરવા માટે, કાનને આપણે ભગવાનની કથા સાંભળવા માટે, હાથ પગને ભગવાનની બીજી સેવા કરવા માટે. તો આવી રીતે જ્યારે આપણે આખું શરીર જ્યારે એમની સેવામાં લાગશે તો તમને એમ અચાનક એમ તમને ધીમે 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 વધશો એટલે તમને ખુદ એમ આત્મનિરીક્ષણ કરશો ને તો ઘણી વાર તો કેવું છે, આપણને એટલું બધું ચેન્જીસ આવી જાય ને આપણાની અંદર. જ્યારે સામેવાળી વ્યક્તિ મળે ત્યારે ઓહો, તું આટલો બધો બદલાઈ ગયો, આટલું બધું છે, બરોબર. તો એ બધું એ લોકો પણ કલ્પના કરતા હોય છે, બરોબર. તો માત્ર આપણે કેવું છે કે આવી રીતે મીન્સ ભગવાનની કૃપા પર આધાર રાખવાનો છે, બરોબર. એમને નમસ્કાર કરતા જઈને, એમને પ્રણામ કરતા જઈને, એમની સેવા કરતા કંઈ આગળ વધવાનું છે. તો ત્યાગમય જીવન, બરોબર, કે હંમેશા આપણે તો એવું સાંભળ્યું કે છોડો ઘર બહાર ને ચલો હરિદ્વાર. મોસ્ટ ઓફ લોકો એવું જ કરતા હોય છે. તો જે અર્જુનજીનો ડાઉટ છે, બરોબર, કે ફરી એકવાર ભગવાન આપણું કન્ફ્યુઝન કરે છે કે હંમેશા કેવું છે, લોકો થોડું ઘણું કંઈક દુઃખ આવી જાય, બરોબર, કે પોતાના પરિવારથી પરેશાન થઈ જાય એટલે તરત જ ઘર બહાર છોડતા હોય છે, બરોબર. તો આગળ બીજા અધ્યાયમાં કે છે, કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્સાગ્યમ વિચક્ષણઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. બરોબર. કે કેટલાક લોકો એવા છે, બરોબર, કે બધું જ છોડી દેવાનું, એમ કોઈ કર્મ નહીં કરવાનું, બરોબર, કોઈ કર્મ નહીં કરવાનું. અને એવી રીતે જે સંન્યાસ લે છે, બરોબર, એને મીન્સ એને ઘણા બધા સંન્યાસ કહે છે. કોને? જે વિદ્વાનો છે, બરોબર. પણ જે બુદ્ધિશાળી લોકો છે, બરોબર, એ શું કહે છે કે કર્મનો ત્યાગ નથી કરવાનો, બરોબર. ત્રીજા અધ્યાયની અંદર ભગવાને શું કીધું? નિયત કર્મ તો કરવું જ પડશે કોઈ પણ પરિસ્થિતિની અંદર. તો આપણે શું કરવાનું છે? જે ફળનો ત્યાગ કરવાનો છે, બરોબર. ભગવાનને જે ફળ પ્રાપ્ત થાય એ ભગવાનને અર્પણ કરવાનું છે, બરોબર. સિમ્પલ નહીં, અગર તમારી સામે દાખલો છે, બરોબર, પ્રભુપાદ. બરોબર. જો પ્રભુપાદ એવી રીતે વૃંદાવનમાં બેસી રહ્યા હોત, બરોબર, તો આપણે શું આપણી પાસે ભગવદ્ ગીતા પહોંચત? બરોબર, ના પહોંચત, બરોબર. અને આપણે ક્યારેય આ વસ્તુને સમજી ના શકત, બરોબર. પોતે સંન્યાસી હતા, પણ શું કર્યું એમને કે દરેક જગ્યાએ જઈને ભ્રમણ કરીને એમને શું કર્યું? ભગવદ્ ગીતાનો પ્રચાર કર્યો, બરોબર. તો સુખદેવ ગોસ્વામી તો કેટલું રોકાતા હતા, બરોબર ને, કે હંમેશા કોઈ પણ જ્યારે ગૃહસ્થના ઘરે જતા હતા બિલકુલ ગાય દોહે એટલો સમય જ રોકાતા હતા. અને કોઈ એમને જ્યારે ગાય દૂધ આપી દે એટલી વારમાં તો એ વ્યક્તિને એવું જ્ઞાન પ્રદાન કરી દેતા કે એનો ઉદ્ધાર થઈ જાય. બોલો, ભગવાનના ભક્તો એવા હોય, અત્યંત દયાળુ હોય, બરોબર, કે જે મીન્સ એમને કઈ છોડ્યું નહીં, બોલો, બિલકુલ. જ્યારે લોકો વચ્ચે આવતા હતા માત્ર પ્રસાદ માટે કે વસ્તુ માટે મીન્સ આવે, પણ શું કરે એના બદલામાં
એમને જ્ઞાન પણ પ્રદાન કરીને બરોબર. હવે તમે જુઓ છો ઘણા એવા હરિદ્વારની અંદર બરોબર, ગિરનારની ગુફાઓની અંદર જતા રહ્યા હોય છે બરોબર. તો શું એવી એ લોકો કરે છે બરોબર? તો તમે વિચાર કરો કે એમને શું કર્યું, મીન્સ બધું છોડી દીધું છે બરોબર. એને એ પોતે સમાધિની અંદર લાગેલા છે. ઘણા તો એવા શું થાય છે કે આગળનું જોઈશું બરોબર. આગળ આપણે ખૂબ સરસ રીતે સમજાશે. ભગવાન શું કહે છે કે યજ્ઞ દાન તથા તપના કાર્યો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે બરોબર. તમે ક્યારે એવા સંન્યાસીઓ મહાત્માને જુઓ છો કે કોઈ દિવસ કોઈ તો એવી કોઈ માળા નથી ધારણ કરતા, કોઈ તિલક નથી ધારણ કરતા, નથી જાપ કરતા બરોબર, નથી ભગવાનનું મીન્સ સ્મરણ કરતા બરોબર. તો આપણે એવાને સંન્યાસી જોઈએ છે ઘણા બધા બરોબર. પણ અહીંયા આગળ ભગવાન શું કે છે, યજ્ઞ દાન તપ આ કાર્યો કદાય ત્યજવા ના જોઈએ. હે, તો બંને માટે છે યજ્ઞ. તો યજ્ઞ શું, કયો યજ્ઞ કરવાનો છે? હરે કૃષ્ણ, બતાવી શકો છો કયો યજ્ઞ કરવાનો છે આપણે? હનુજી પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હા, હરે કૃષ્ણ. કયો જપ યજ્ઞ યજ્ઞ કરવાનો? આપણે જપ હા, યજ્ઞ. જપ યજ્ઞ કરવાનો છે બરોબર. હે, તો જપ યજ્ઞ કરવાનો છે. તો કોઈ આપણે તો કોઈ ક્યારેય ભગવાન એવા સંન્યાસીને જોયું કે ભગવાનનું નામ પણ લેતા નથી. દાન કરવાનું છે તો સંન્યાસી તો એમની પાસે પૈસા ના તો શું દાન કરી શકે? વિદ્યાનું દાન તો કરી શકે ને. એમની પાસે જ્ઞાન છે બરોબર, એ વેચી શકે છે, લોકો સુધી પહોંચાડી શકે છે. તો વિદ્યાનું દાન કરી શકે છે. અને તપ બરોબર, તો મન શરીર અને વાણીનું તપ. હે, તો વાણીને જે ભગવાનની સેવામાં લગાવવાની છે, શરીરને બધા મીન્સ ભગવાનની સેવામાં લગાવવાનું છે બરોબર. હે, અને મનને ભગવાનમાં લગાવવાનું છે. આપણે કાલે તપ જોયા ને, હે, કે શરીર મન અને વાણીનું તપ. તો આવી રીતે ચાલવાનું છે. તો આપણે કાર્ય તો કરવાનું જ છે બરોબર. પણ શું જે લોકો ઘર બાર છોડી દેશે શું કોઈને માટે ફાયદાકારક છે? નથી ફાયદાકારક બરોબર. તો અહીંયા આગળ પણ એમને કર્મ તો કરવું જ પડશે છે. અને કદાચ એ પોતે સંન્યાસ લઈ લીધો તો બી એની પોતાની આત્મશુદ્ધિ માટે કરવું પડશે બરોબર. કે પોતાનું જે સ્ટેબિલિટી તમે જોયું ને કે સત્વગુણની અંદર પણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણની અંદર જો સત્વગુણ પણ આપણને બાંધે છે બરોબર સુખ અને જ્ઞાનથી, રજોગુણ આપણને સકામ કર્મથી બાંધે છે, લાલસાથી બાંધે છે, અને તમોગુણ આપણને અજ્ઞાનથી બાંધે છે બરોબર. તો આપણે જ્યારે બિલકુલ આ ત્રણે બાંધે છે તો આપણે શુદ્ધ સત્વની અંદર કર્મ કરવાનું છે ભગવાનની પ્રસન્નતા માટે બરોબર. કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ છે શુદ્ધ સત્વગુણની અંદર છે. તો આ બધું જ આપણને સમજાઈ જાય છે. આ બધા કર્મ કોઈ પણ, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ પ્રભુ, હરે કૃષ્ણ. આ બધા કર્મો કોઈ પણ પ્રકારની આસક્તિ ખબરની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથા પુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે બરોબર. ભગવાન શું કહે છે, આ બધી તમારું ફરજ છે, તમારું કર્તવ્ય છે. અને ભગવાન પોતે કહે છે આપણને કે બરોબર કે આ જે તમારે કર્તવ્ય સમજીને કે આ કરવું જ જોઈએ બરોબર. કે મીન્સ બેસી રહેવું ના જોઈએ, કેમ કે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી. તો આ બધા કાર્યો ફળની આસક્તિ વગર, ફળની અંદર આપણે આશા રાખવાની નથી બરોબર. કે ભગવાન જે ફળ આપે છે બરોબર આપણે સ્વીકારી લેવાનું છે. ખૂબ સરસ એવી ઘટના છે કે જ્યારે તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો દક્ષ પ્રજાપતિ બરોબર શું કરે છે કે જે યજ્ઞ કરે છે પણ શંકર ભગવાનને અને સતી માતાને આમંત્રણ આપતા નથી. થોડું દક્ષ પ્રજાપતિને શંકર ભગવાન પ્રત્યે થોડુંક મીન્સ દ્વેષ જેવું હોય છે, એટલે આમંત્રણ આપતા નથી. તો સતી માતા પોતે આવે છે કે મારા પતિને આમંત્રણ કેમ નથી આપ્યું એમ કરીને જ્યારે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા હોય છે ત્યારે એ પોતે હવન કુંડની અંદર પડી જાય છે. અને પછી ખૂબ સરસ એવી લીલા થાય છે બરોબર. કે મીન્સ શંકર ભગવાન કેટલા ગુસ્સે થઈ જાય છે અને બધા જે મીન્સ એમના સતી માતાના જે ભગવાન વિષ્ણુ આવે છે ને ખરેખર એમનો ગુસ્સો શાંત કરવા માટે કેમ કે પોતે એ સબને લઈને ફરતા હોય છે બરોબર. અને પછી શું કરે છે વિષ્ણુ ભગવાન કે બધા દેવો એમને પ્રાર્થના કરે છે કે આ જો ભગવાન જો અત્યંત ક્રોધિત થઈ ગયા તો બધો વિનાશ થઈ જશે. તો બિલકુલ શું કરે છે એમના 51 ટુકડા કરે છે. તમને ખબર છે આપણી બધી માતાજીની બધા શક્તિપીઠ છે બરોબર ને. તો એવી રીતે થાય છે. પણ શું થાય છે કે શંકર ભગવાનને જ્યારે પછી એ શાંત થાય છે બરોબર ત્યારે એમને યાદ આવે છે કે યજ્ઞ તો વિષ્ણુનો હતો બરોબર. તો વિષ્ણુને યજ્ઞ ક્યારેય રોકના જોઈએ. અને પોતાને ભાન આવે છે એટલે તરત જ પોતે શુદ્ધિ પ્રાપ્ત કરે. શું કરે છે કે દક્ષ પ્રજાપતિને કોઈ બકરો હોય છે બરોબર એનું માથું કાપીને એના પર માથા પર બેસાડી દે છે દક્ષ પ્રજાપતિને. અને પોતે એમને આદેશ કરે કે તમે જે યજ્ઞ અપૂર્ણ હતો એ યજ્ઞને પૂરો કરો બરોબર. તો આપણે જ્યારે આવી રીતે જ્યારે શાસ્ત્રોની શરણે જઈએ બરોબર ને તો મીન્સ કેટલું બધું આ જે ટેકનોલોજી છે બરોબર એ કેટલી બધી આગળ હતી કે મીન્સ આવી રીતે કરી પણ શકતા હતા.
બરોબર. પણ જ્યારે આપણે આપણો બધો જ ડાઉટ, આપણી શંકાઓ દૂર થશે, તો આપણને ચોક્કસ આ વાતો પર વિશ્વાસ આવશે. બરોબર. ત્યાગ, બરોબર. તો ભગવાન શું કહે છે? નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ના જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યોને ત્યજી દે, તો એવા ત્યાગને તામસી ત્યાગ કહેવામાં આવે છે. બરોબર. તમે જોયું સતોગુણ, રજોગુણ અને તમોગુણ. જો હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો સતોગુણની અંદર કોઈ ગતિ મીન્સ કોઈની ગતિ થાય, મીન્સ મૃત્યુ પામે તો શું પ્રાપ્ત થાય? રજોગુણમાં શું પ્રાપ્ત થાય અને તમોગુણમાં શું પ્રાપ્ત થાય? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ. કદાચ બધા બીજી સત્વગુણ ઉચ્ચતર લોકમાં જાય, રજોગુણ ઈ પૃથ્વી લોક પર જ રહે, ને તમોગુણ ઈ નરક લોકમાં જાય. નરક લોકમાં જાય. બરોબર. તો આપણે તો એવા ઘણા બધા એવા સાધુ મહંતોને જોઈએ છે. આપણે કોઈ સારા છે એમની નિંદા નથી કરતા, પણ જે આપણે દેખાઈ રહ્યું છે, બરોબર, ભગવા ધારણ કરેલા હોય, બરોબર, અને આ લોકો કેવું કરે કે પોતાના પરિવારથી કંટાળેલા હોય, બરોબર, કે પોતાના બોસથી કંટાળેલા હોય, કે બીજા લોકોથી કંટાળેલા, શું કરે? ચાલો બધું જ છોડી દે, બરોબર ને? મોહની અંદર, બરોબર, કે નથી એમનું કોઈ કરવું, બરોબર, અને છોડી દે. પછી શું કરે? આવા સંન્યાસી મહંત બની જતો તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છે, બરોબર. કેમ કે એમને પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ કરેલો ના હોય, એટલે પછી ત્યાં જઈને જ્યારે સુવિધા પ્રાપ્ત થાય એટલે વ્યસનમાં લાગતા હોય છે. ઘણા ખરા તો પોતાની પત્નીથી કંટાળે ત્યાં આગળ પરિવાર વિકસાવી લે છે. તો ભગવાને શું કીધું કે આવા લોકો તો તમને નરક પ્રાપ્તિ થાય છે. હે આ અહીંયા આગળ આપણે ક્લિયરિટી કરવાની છે કે આવી રીતે ત્યાગ નથી કરવાનો, બરોબર. આગળ શું કહે છે રજોગુણની અંદર? જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટ પર સમજીને કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે છે, તો તેને માટે કહેવાય છે કે તેને આ ત્યાગ રજોગુણમાં કરે છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી પ્રાપ્ત મળતું નથી. ઘણી વાર કેવું છે કે કોઈ માણસને કામ કરવાની મજા ના, આળસી હોય નકરો, બરોબર, એને કામ કરવાની મજા ના આવે, તો શું કરે એ? કે ચાલો છોડી દો, બરોબર, કેમ કે બીજા કોઈને જોવે, બરોબર. અત્યારે તો ઘણા બધા એવા સંપ્રદાય ચાલે છે, એની અંદર એ લોકોને બધું જલસા કરતા હોય, બધું એસી વાળી ગાડીમાં ફરતા હોય ને બધી મજા કરતા હોય, ખાવા પીવાની મજા હોય. તો કોઈ વ્યક્તિ એવું જોવે, આહા, મહારાજને કેટલા જલસા છે, મજા છે, બરોબર ને? તો શું કરે? તો કે ચાલો આ બધું છોડી દો ભાઈ, જાઓ ને, બસ મજા આવે છે, ફોરેન ફરવા મળે છે, બરોબર, ભક્તો જોડે ફરવાનું, ખાવા પીવાનું, મજા કરવાનું. પણ જ્યારે આવા ભક્તો જ્યારે, બરોબર, શું કરે છે? પછી એમના એવા બધા કૌભાંડ આવે છે. કોઈ જમીનો માટે કોઈની હત્યા કરે છે, બરોબર, કોઈ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે, કોઈ વ્યસન કરે છે, કોઈ લફડા કરે છે. તો આપણે બધા એવા પેપરની અંદર બધું જોઈએ જ છે. તો આ પ્રકારનો ત્યાગ કેવો છે? આવો રજોગુણિત આપશે, આ આપણે જોઈ જ રહ્યા છે સામને, બરોબર. પછી જ્યારે આગળ ભગવાન કહે છે કે હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગતતા પરની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે, ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. તો કેવું છે? આપણે કોઈ પણ આપણું જે ફરજ છે કર્તવ્ય સમજીને કરવું જોઈએ, બરોબર. કે કોઈ પણ આપણે આશ્રમની અંદર કે બ્રહ્મચર્યની અંદર હોય કે ગૃહસ્થની હોય, વાનપ્રસ્થની અંદર કે સંન્યાસ આશ્રમની અંદર, તો આપણે કર્તવ્ય જે આપણને એ આશ્રમ વ્યવસ્થા પ્રમાણે જે આપણને નિર્દેશ ભગવાન કરે છે, એ પ્રમાણે કર્તવ્ય સમજીને કરવું. અને ફળની આસક્તિ નહીં, કે એનાથી જે ફળ પ્રાપ્ત થાય એ આપણે સ્વીકારી લેવાનું છે અને આપણે આગળ વધવાનું છે. તો એ પ્રકારનો ત્યાગ છે, એ શું કહે? એને સાત્વિક ત્યાગ કહેવાય છે. પણ આપણને શું કીધું છે ભગવાન? કે આ બધું જ આપણને બાંધે છે, બરોબર. તો આપણે શું છે? શુદ્ધ સત્વની અંદર ત્યાગ કરો. તો તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો, બીજા ચિત્રની અંદર, બરોબર, એક પ્રભુજી છે જે સંન્યાસી છે, શું કરે છે? માતાજીને ભગવદ્ ગીતા આપી રહ્યા છે. હે તો આ ભગવાનના ભક્તો આવા છે, શું કરે છે? શુદ્ધ સત્વની અંદર, કે મીન્સ નથી, મીન્સ પરિવાર એમની ભક્તોની વચ્ચે રહે છે. અને એમને ઘરે ઘરે જેવી રીતે સુખદેવ ગોસ્વામી, બરોબર, ઘરે ઘરે જઈને લોકોને જ્ઞાન આપતા હતા, એવી રીતે ભક્તો આવી રીતે ઘરે ઘરે, ઘણી વાર આપણે તમે જોશો ઈસ્કોનના ભક્તો આપણે ઘરે પણ ભગવદ્ ગીતા આપવા માટે આવતા હોય છે. ઘણી વાર કોઈ રસ્તા પર હોય છે, બરોબર. તો શું કરે છે? એ પોતાની નિયત ફરજ કરી ફોલો કરી રહ્યા છે. અને એની અંદર પણ સમય કાઢીને, અને જે સંન્યાસી લેવલના છે એ તો ઓલવેઝ બધે ફરતા હોય છે, બરોબર. મીન્સ કોઈ જગ્યાએ નહીં. આપણા જે બ્રહ્મચારીઓ છે, બરોબર ને, આપણા જે સંન્યાસીઓ છે કેવા છે? એ ગોષ્ઠાનંદી છે, બરોબર. અમુક ભજનાનંદી હોય એટલે કે એક જગ્યાએ બેસી રહે, કીર્તન કરે, ભજન કરે, લોકો એમને મળવા આવે. અને જ્યારે આપણા જે સંન્યાસીઓ છે ઈસ્કોનના, બરોબર, તો એ કેવા છે? એ મીન્સ ગોષ્ઠાનંદી છે. ગોષ્ઠાનંદી એટલે કેવું છે? એ પોતે ભક્તોને મળવા જાય બહાર, અને એમના પર વિશેષ કૃપા પ્રદાન કરે, કે બહાર નીકળીને પોતે ઘરની બહાર નીકળીને, મંદિરની બહાર નીકળીને બધાને એવી ખૂબ સરસ એવું જ્ઞાન આપતા હોય છે, બરોબર. તો તમે ઈસ્કોનની અંદર જુઓ ને, તો 99.99% બધા ગૃહસ્થ જ છે. 0.01% જ જે છે ને, એ જ બધા સંન્યાસી છે, બરોબર. એવું મીન્સ એ બધી સેવા કરી રહ્યા છે. પણ એમનું પણ તમે જીવન જુઓ ને, તો રાતે 2 વાગે ઉઠી જાય, બરોબર. 2 વાગે ઉઠી જાય, એવું ભગવાનના વિગ્રહની એવી સરસ એવી રીતે શણગારતા હોય છે, બરોબર. ભગવાન માટે પ્રસાદ બનાવે, ભગવદ્ ગીતા, ભાગવતમ, જપ. પછી જ્યારે પૂરું થાય ત્યારે બુક ડિસ્ટ્રીબ્યુશન માટે જાય, બરાબર. પછી આવીને પાછા પ્રસાદ લે, અને પાછી બીજી બધી ઘણી બધી સેવાઓ હોય એની અંદર લાગે. તો આવી રીતે બિલકુલ બિઝી જ હોય છે, બરોબર. ક્યાંય એમને મજા કરતા જોવા ના મળે, બરોબર.
પણ ક્યારેક આપણને એવું લાગે કે મીન્સ ભક્તો કેટલું બધું અમને રિસ્પેક્ટ આપે છે, બરોબર, પણ તો એમને બધી ઘણી બધી એવી સુવિધાઓ પણ ભક્તો આપતા હોય છે, એમની સેવા કરતા હોય છે, બરોબર. તો પણ આપણે જોયું કે જ્યારે મોદી સરકારની અંદર કોઈ એક સામાન્ય મોદી આવે તો બધી વ્યવસ્થા તો હોય જ છે, પણ એ કલેક્ટર આવે તો ત્યારે પણ કેવી વ્યવસ્થા હોય છે. એવી રીતે હવે તમે વિચાર કરો, જે અનંત બ્રહ્માંડોના સ્વામી છે, જે બરોબર, જે દ્વારકાધીશ છે, બરોબર, એમનું ઐશ્વર્ય કેટલું છે. તો જ્યારે એમનો ભક્ત, એમનો જે અધિકારી છે, જે સંન્યાસી છે, જે પરમહંસ છે, જ્યારે આવે તો શું એની સેવા ના થઈ શકે? બરોબર. તો એ ભગવાનની કૃપા પ્રાપ્ત હોય છે, બરોબર, એટલા માટે એમના ભક્તો સેવા કરતા હોય છે. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નહીં. ઘણી વાર આવી બાબતો આપણે કન્ફ્યુઝ પણ થઈ જતા હોય છે, બરોબર. તો સાચો ત્યાગી અને સંન્યાસી પણ ભગવાન કહે છે. ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી છે. કોણ સંન્યાસી છે? બરોબર. ભગવાન બિલકુલ ડાઉટ ક્લિયર છે, ક્યાં જ કશું છોડવાનું નથી. જે પરિસ્થિતિમાં છે, બરોબર, એ જ પરિસ્થિતિને રહી જે ફળો આપણને પ્રાપ્ત થાય છે, જે સારા નરસા બરોબર, ભગવાનને અર્પણ કરવાનું છે. ભગવાન તમારી કૃપાથી, બરોબર, પ્રાપ્ત થયું, બરોબર. તો આવો જે ત્યાગી છે, બરોબર, તો એ એક શ્રેષ્ઠ ત્યાગી સંન્યાસી, બરોબર. ભગવાને નથી કીધું જે જ્ઞાન યોગી છે, ધ્યાન યોગી છે, હઠ યોગી છે, બરોબર, એ ત્યાગી છે સંન્યાસી છે, એવું નથી કીધું. અહીંયા આગળ શું કીધું? જે કર્મફળ, બરોબર, જે ફળ પ્રાપ્ત થાય છે, ભગવાનને સમર્પણ કરે છે, બરોબર, એ ત્યાગી છે. આગળ જોઈએ, કોઈ પણ કાર્ય સિદ્ધ થવા પાછળ થવા પાછળ કોણ જવાબદાર હોય છે? બરોબર. આપણને હંમેશા સફળતા માટેની કેવું છે, ખૂબ જ એમ ઈચ્છા હોય છે, બરોબર, કેવી રીતે સફળતા પ્રાપ્ત કરે, બરોબર. તો ખૂબ સરસ સ્ટેપ બતાવ્યા છે, કેમ કે ભગવદ્ ગીતા કેવું છે, સંપૂર્ણ છે, પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા કહેવામાં આવી છે. એટલે કોઈ પણ એવો શ્લોક નથી કે કોઈ પણ એવો વિષય છે કે જ્યાં આગળ કોઈ બાકી રહેતું નથી. આગળ ભગવાન ખૂબ કહે છે કે હે મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણો છે. હવે તું મારી પાસેથી તે વિશે સાંભળ. કોઈ પણ કાર્યની સફળતા માટે 5 કારણો છે. આગળ ભગવાન પૂછે, કર્મનું સ્થાન એટલે શરીર, કર્તા, વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો અને અંતે પરમાત્મા. આ 5 પ્રકારના કારણ છે. એટલે કર્મનું સ્થાન એટલે શરીર. તો અત્યારે શું કરી રહ્યા છે આપણે? તમારું શરીર લાગેલું છે, મારું શરીર લાગેલું છે, શું કરવા માટે? કે ભગવાન વિશે સાંભળવા માટે. કર્તા એટલે આપણો જે આત્મા છે, તમારો આત્મા, મારો આત્મા, બરોબર, ભગવાનની અત્યારે શું કરીએ છીએ આપણે? ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છે. વિભિન્ન ઇન્દ્રિયો, બરોબર, મારી જીભ લાગી રહી છે, બરોબર, તમારા કાન લાગી રહેલા છે, તમારી આંખો લાગી રહી છે, હે, તો વિભિન્ન ઇન્દ્રિયો લાગી છે. આપણે અનેક પ્રયાસ કરીએ છીએ, બરોબર. વચ્ચે તહેવાર આવી જાય છે તો ગેપ પણ લેવી પડે છે, બરોબર. દર્શન કરવા માટે જવું પડે છે તો ક્લાસ છૂટી પણ જાય છે. તો આપણે પ્રયાસ કરી રહ્યા છે. આવો પ્રયાસ વારંવાર કરવો પડશે, બરોબર, એકવાર નહીં. કેમ કે અને ઘણીવાર આપણને માયા પણ એવી રીતે, માયા પણ કે છે ને, માયા તેનું ખૂબ સરસ કામ કરે છે. કેમ કે માયા કેવું છે કે હંમેશા એવું ઈચ્છે છે કે આ મારું ધામ છે, તો મારા ધામની અંદર મારા ભક્તો મારી અંદર જ રહે. પણ ભગવાન શું કહે છે કે અહીંયા આગળ કેવું છે, અહીંયા આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ છે. મીન્સ જન્મ મૃત્યુ જરા વ્યાધિ અત્યંત પીડા છે, આ શાશ્વત નથી, બરોબર. તો આપણે ભગવાન બાજુ જવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ આપણે એવી રીતે જયારે પકડી લે, પણ આપણે ઓલવેઝ આપણે ઈચ્છા કરવાની છે, બરોબર. તમે જોયું કે 13મા અધ્યાયની અંદર જોયું, જીવ માત્ર ઈચ્છા કરી શકે છે, બરોબર. ભગવાન દ્વારા એને સારા કર્મો દ્વારા એને પ્રકૃતિને આદેશ કરવામાં આવે છે કે પ્રકૃતિ એ પ્રદાન કરે છે, બરોબર. ભગવાન અને પ્રકૃતિ મુખ્ય કાર્ય કરતા છે, આપણે જીવે ગૌણ કાર્ય કરતા છે, માત્ર ઈચ્છા કરી શકે છે. અને એના કર્મો અનુસાર, એના ભાગ્ય અનુસાર, બરોબર, એના એ પ્રમાણે એને આપવામાં આવે છે. તો આપણે એવા અનેક પ્રયાસો કરવા પડશે, બરોબર. તો આપણે બધા પ્રયાસ કરી રહ્યા છે. અને અંતે પરમાત્મા. હવે ઘણીવાર કેવું છે કે ચાલો આપણે ક્લાસ એટેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો, લાઇટ જ જતી રહી તો શું કરી શકીએ? કશું ના કરી શકીએ, બરોબર. પણ જે ભગવાનની ઈચ્છા હોય તો ચોક્કસ એવી લાઇટની પણ વ્યવસ્થા હોય છે, નેટવર્ક પણ સરસ રીતે આવે છે. અને આવી રીતે આજે 18 દિવસ, બરોબર ને, આપણે 1 થી લઈને 18 દિવસ, એ રોજ 1 કલાક, તો આપણે મીન્સ પૂર્ણતાને અંતે આવી ગયા, બરોબર ને, હે. તો આપણે ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે, બરોબર, કે હંમેશા જે કરતા હરતા આવીએ છીએ એમની કૃપાથી જ બધું થાય છે. તો આ 5 પ્રકારના કારણ હોય છે. હવે વિચાર કરો તમે, ઘણીવાર વિચારો છો કે ભૌતિક વસ્તુ લઈએ, બરોબર ને, તો કોઈ બિલ્ડિંગ હોય છે, બરોબર. તો બિલ્ડિંગ બનાવવાની હોય છે તો શું હોય છે? પહેલું તો જે બિલ્ડિંગ બનાવવાની હોય છે એનું સ્થાન હોય છે. પછી એને બનાવવા પાછળ બધા એન્જિનિયર, બરોબર, બધા મજૂર લેબર, બધા મિસ્ત્રી બધા લાગે છે, બરોબર. વિભિન્ન ઇન્દ્રિયો, એની પણ આંખો, કાન, નાક બધું વપરાય છે, બરોબર. અનેક પ્રયાસો કરે છે. ઘણીવાર એ લોકો થોડું ઘણું તોડે છે, પછી પાછા જોડે છે, થોડું ઇન્ટરચેન્જ કરે છે, અને ખૂબ સરસ એવી બિલ્ડિંગ બનાવી દે છે, બરોબર ને. પણ બિલ્ડિંગ બનાવ્યા પછી તમે જોશો ઘણી એવી આપણી આજુબાજુની અંદર એવી બિલ્ડિંગો હશે કે, બરોબર, કે બિલકુલ પ્રોજેક્ટ અંત સમયમાં મીન્સ કઈ ને કઈ
એ પ્રોબ્લેમ આવી જાય છે, એનું ઇનોગ્રેશન થઈ શકતું નથી. એવા એવા મોટી મોટી હોસ્પિટલો, એવા એવા દવાખાનાનો શરૂઆત જ નહીં શકતી. ક્યાં તો એને બનાવવાળો મૃત્યુ પામે છે, ક્યાંક તો એવા કેવા કાયદા કાનૂનની અંદર ફસાઈ જાય છે. બરોબર. તો પરમાત્માની જ્યાં સુધી ઈચ્છા ના હોય ત્યાં સુધી આવું બનતું નથી. પણ જે પરમાત્મા પર વિશ્વાસ નથી કરતા, જે આગળના 4 કારણ છે, બરોબર, કે કર્મનું સ્થાન, કરતા, વિભિન્ન ઇન્દ્રિયો અને અનેક પ્રકારના પ્રયાસો, એ મેનેજમેન્ટની અંદર સ્ટડીની જે આપણે MBA ને એવું બધું કરતા હોય ને, એની અંદર આ બધું શીખવામાં આવે છે. પણ અંતે પરમાત્મા ભગવાન વિશે બતાવવામાં નથી આવતું. એટલે આ લોકો શું કરે, બરોબર, જ્યારે એમનો પ્રોજેક્ટ પડી ભાગે, કઈ કાયદા કાનૂન ફસાય તો શું કરે, આ લોકો સુસાઇડ કરતા હોય છે. બરોબર. પણ જે ભક્ત હોય છે, બરોબર, એને આવું બધું જ્ઞાન પ્રાપ્ત હોય છે. તમને આપણે બધાને કહીએ કે અંતિમ ઈચ્છા ભગવાનની હોય છે. બરોબર. તો ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલુ પડે તો એમની કૃપા હોય તો આ બધું આપણે સમજી શકીએ. બરોબર. જે સમજી શકતા નથી, ભગવાન પર વિશ્વાસ નથી કરતા, બરોબર, એ લોકો શું કરે છે, જ્યારે નિષ્ફળ થાય છે ત્યારે આત્મહત્યા કરતા હોય છે. બરોબર. તો આ ભગવાને અહીં આગળ ખૂબ સરસ આપણને બતાવ્યું. આગળ વધીએ. માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કરતા માને છે, તે નિઃસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. બરોબર. 3જા અધ્યાયનો 27મો શ્લોક ભગવાને શું કીધું કે પ્રકૃતિ ક્રિયામાણી ગુણાની કર્માણી સર્વશઃ અહંકાર વિભૂડ આત્મા કરતા ઇતિ અહમ મન્યતે. કે આ જીવ મિથ્યા અહંકારને કારણે પોતાને સર્વ કર્મોનો કરતા માને છે. પણ આ જે કાર્ય છે એ ભૌતિક પ્રકૃતિના સતોગુણ, રજોગુણ અને તમોગુણ પ્રમાણે થતા હોય છે. બરોબર. તો આપણે સતોગુણ, રજોગુણ, તમોગુણ વિશે બધા જ કાર્યો જે ગુણની અંદર હોય એ પ્રમાણે થતા હોય છે. બરોબર. તો આપણે આ જાણ્યું. બરોબર. તો જ્યારે જાણીએ તો આપણને ખબર પડે કે હું તો કાંઈ બુદ્ધિશાળી નથી. બરોબર. અને ભગવાને 15મા અધ્યાયના 15મા શ્લોકમાં શું કીધું, મતઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છે. કે મારાથી જ વિસ્મૃતિ આવે છે, મારાથી જ જ્ઞાન આવે છે. બરોબર. અને મીન્સ વિસ્મૃતિ, જ્ઞાન અને યાદ. યાદ આપણે યાદ કરી શકીએ. બરોબર. તો સ્મૃતિ પણ ભગવાનની કૃપાથી આવે છે. તો આપણે ક્યાંય આપણે મીન્સ બુદ્ધિશાળી નથી. બરોબર. તો હંમેશા કેવું છે, જ્યારે આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ ત્યારે આ બધું સમજી શકીએ. અને યથાર્થ રૂપે, બરોબર, યથાર્થ રૂપે જોવું એટલે, બરોબર, કે દરેક વસ્તુ ભગવાનમાંથી નિર્મિત થયેલી. જ્યારે તમે ભાગવતમાં આવશો, બરોબર, જ્યારે આ બ્રહ્માંડોનું આ જે વસ્તુઓનું સર્જન થાય અને 10મા અધ્યાયના 8મા શ્લોકમાં કીધું ભગવાન કે આધ્યાત્મિક અને વિશ્વની અંદર જે સર્જનનું કારણ છે, દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવે છે. તો આપણે જોઈ શકીએ અને સારી રીતે સમજી શકીએ. જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં વિચલિત રહે છે, તે સાત્વિક કરતા કહેવામાં આવે છે. બરોબર. તો આવા કરતા છે. બરોબર. કે એ વિચલિત થતો નથી. તમે પ્રભુપાદને જોશો, બરોબર, કે એમને 35 થી 40 વર્ષ સુધી ભારતની અંદર પ્રયત્ન કર્યા. પણ પ્રભુપાદ ઘણી બધી એમ મુશ્કેલીઓ વેઠી. બરોબર. આ ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે. બરોબર. પણ કોઈ એમની વાત સમજવા તૈયાર નહોતું. બરોબર. પણ જ્યારે અમેરિકા ગયા 70 વર્ષની ઉંમરે અને 10 વર્ષની અંદર, વિચાર કરો, 10 વર્ષની અંદર આખા વિશ્વની અંદર ભગવદ્ ગીતાને ફેલાવી, ભગવદ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર ફેલાયો. બરોબર. અને પોતે મીન્સ 108 મંદિર પણ બનાયા. તો ઝળહળતી સફળતા મળી. બરોબર. પણ ભગવાન પ્રભુપાદ ક્યારેય નિરાશ ના થયા. બરોબર. તો આપણે એ શીખવાનું છે કે ક્યારેય નિરાશ કરવાનું નથી. બરોબર. જે પણ છે, બરોબર, કે ભૌતિક પ્રકૃતિના ગુણોથી આ બધું કાર્ય થઈ રહ્યું છે, અહંકાર વગર, કે હું કોઈ પણ જાતનો કરતા નથી. અને પેશન્સ પણ આપણે જાળવી શકીએ ભક્ત તરીકે. અને ઉત્સાહપૂર્વક, બરોબર, કે હંમેશા આ જે કાર્ય છે એ ભગવાનની સેવામાં કરવાનું છે ઉત્સાહ સાથે. પ્રભુપાદ ક્યારેય નહીં ઉત્સાહિત થયા. બરોબર ને. તો આપણા માટે ખૂબ સરસ એવો દાખલો છે. એ સાત્વિક કરતા છે. બરોબર. જે કરતા કર્મ તથા કર્મના આસક્તિ રાખીને ફળો ભોગવાની ઈચ્છા રાખે છે, તથા જે લોભી છે, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે, તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. હવે ઘણા બધા એવા લોકો જોશો આપણે, બરોબર, જે કાર્ય કરી રહ્યા છે, રજોગુણી હોય. બરોબર. જે શું છે, લાલચ હોય નકરી. બરોબર. જે કરપ્શન કરતા હોય, લોકોને મીન્સ ટેકનિકથી પડાવવાની કોશિશ કરતા હોય છે. બરોબર. પછી આ લોકો જે જ્યારે પૈસા જતા રહે શું કરે છે, તરત જ વિચલિત થઈ જાય છે, સુસાઇડ કરવા દોડે છે. બરોબર ને. પોતે બીજાને કઈથી કઈ હુમલો કરી દેશે. બરોબર. ઘણી બધી આવું બધું લાલચની અંદર કરતા હોય છે આ લોકો. અને શું છે, એમનું લક્ષ્ય શું હોય છે, માત્ર ને માત્ર ઇન્દ્રિય તૃપ્તિ. કે બહુ બધા પૈસા ભેગા કરી હું જલસા કરીશ, મજા કરીશ. બરોબર. અને હંમેશા ઈર્ષા કરનાર. એટલે જે બીજાનું કોઈનું સારું વધારે દેખાય ને, તો એમને આ લોકોને ઈર્ષા થતી હોય છે. અને અપવિત્ર. બરોબર. એ કોઈ વિચારતા નથી. બરોબર. કે કોઈ પણ કાર્ય કરી શકે, આ સારું છે, નથી સારું. બરોબર. દરેક કાર્યની અંદર આ લોકો લાગેલા આવા રજોગુણી હોય છે, જે અત્યંત લાલચુ હોય છે. આગળ ભગવાન કહે છે, જે કરતા હંમેશા શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકતાવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબિલ હોય છે, અને જે સદા આળસુ, ખીન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે, તે તમોગુણી કહેવાય છે. બરોબર. આ બધા અધ્યાય શું છે, આત્મનિરીક્ષણના અધ્યાય છે. બરોબર. તો ક્યાંક આપણે તો નથી ને. બરોબર. આપણે પોતે મીન્સ પોતાનું એનાલિસિસ કરવાનું છે અને આ બધું સમજવાનું છે. બરોબર. અત્યંત ભૌતિકતાવાદી. બરોબર.
અત્યારે તમે જોઈશો બરોબર, અત્યારે જે કંપનીઓની અંદર અત્યારે શું શીખવામાં આવે છે, પૈસા કમાવો, એસ કરો, જલસા કરો, બરોબર ને? તો નીચે પ્રમાણે ચિત્ર જોઈ રહ્યા છે. અત્યારે બધું પ્લાનિંગ ચાલતું હોય છે, અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે, બરોબર, આતંકવાદી પ્રવૃત્તિઓ, બરોબર ને? એની અંદર શું કરે છે, બરોબર, કે એ લોકોને પૈસા પૈસા આપે છે, અને એ લોકોને એક્સાઇટ કરે છે કે આ સારું છે, બરોબર, હું તને આટલું કોઈનું મર્ડર કરી નાખીશ, બરોબર, તો તને પૈસા આપીશ. અત્યારે તો તમે એવા કેટલા પેપરની અંદર જોવો છો કે લોકોને પૈસા આપી દેવામાં આવે અને પછી બીજાનું મર્ડર પણ કરતા હોય છે. તો આવા લોકો હોય છે, તો શું કરે છે, તો એને શું કહેવાય કે એવો કરતા જે તમોગુણી છે. આગળ ભગવાન કહે છે બુદ્ધિ, બરોબર, હવે કરતા એ પ્રકારના છે, તો કાર્ય કરે છે, તો એમની બુદ્ધિ કેવી હોય છે, બરોબર, ભગવાન આગળ ખૂબ સરસ જે પાર્થ એ જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ, શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે, એ સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે, બરોબર. તો એને બધી જ સમજ હોય, બરોબર. હે ભગવાન કેવું છે, ખૂબ જ જબરજસ્ત છે, બરોબર, કે ભગવાનને રણછોડ કહેવાયા છે, બરોબર ને? રણછોડ કેમ કહેવાયા છે, બરોબર? કેમ કે એ જે મીન્સ કાલિયવન, બરોબર, કાલિયવન અને જે પેલો જે બધા રાજાઓને પૂરી રાખે છે, શું નામ એનું ભૂલી ગયો, હરે કૃષ્ણ પ્રભુજી, શું નામ હોય છે પ્રભુ? જરાસંઘ, હા, જરાસંઘ, બરોબર ને? તો જરાસંઘ જ્યારે 17 વખત ભગવાનને મીન્સ 17 વખત હુમલો કરે છે, 17 વખત એમને ભગવાન પરાજિત કરે છે, પણ શું કરે છે, જ્યારે બ્રાહ્મણોને આગળ કરીને આવે છે, શું કરે છે ભગવાન? તરત જ પોતે મીન્સ પલાયન થાય છે, બરોબર. તો બધાને એવું લાગે છે, ઓહો, તમારા ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે, અત્યંત શક્તિશાળી છે, તો ભાગી જાય છે, બરોબર. તો એવી રીતે કેવું છે, ઘણીવાર આપણને એવું લાગે કે આ છે ખતરો છે, બરોબર, કેમ કે ભગવાનનો જ્યારે ભક્ત બને છે ત્યારે જોવે છે કે અહીંયા આગળ ખરેખર અહીંયા આગળ આગુ પાછું થવા જેવું છે, ચેન્જ કરવા જેવું છે, બરોબર. એની બુદ્ધિ એટલી બધી હોય, હાઈ લેવલ પર હોય, એ પોતે માન સન્માનની બિલકુલ પર હોય, એટલે શું તરત જ ડિસિઝન લઈ લે કે અહીંયા આગળ ભય છે તો થોડું જગ્યા કરી લેવી છે, બરોબર. અને કોણાથી ભય નથી પામવું, તો એ સમજ હોય છે, બરોબર. શું કયા કર્મો કરવાથી આપણને બંધન થાય છે અને કયા કર્મો આપણને મુક્તિ આપે એ પણ એને ભાન હોય છે, બરોબર. અને શું કરવા યોગ્ય અને શું કરવા યોગ્ય નથી એ ચોક્કસ ખબર હોય છે. એટલે આપણે હંમેશા કેવું છે, તમે જો વિચારી શકો કે આપણે બુદ્ધિને વિકસિત કરવાની છે, કોઈ પણ વ્યક્તિને સુખી થવું હોય ને, તો સત્વગુણમાં એને આવવું પડશે, બરોબર. જો સત્વગુણમાં આવ્યા વગર ક્યારેય એ સુખનો અનુભવ ના કરી શકે, જ્ઞાનનો અનુભવ ના કરી શકે, બરોબર. તો એટલા માટે આપણને બધાને કહેવામાં આવે છે કે આપણે ઇનિશિયલી આપણે તમોગુણ રજોગુણની અંદર હોઈએ છીએ બધા, હું તમે બધા જેવા છીએ, બરોબર. તો આપણને શું કહેવામાં છે, માળા કરવાનું કહેવામાં આવે છે, માળા કરો, પ્રસાદ લો, બરોબર, ભગવાન વિશે સાંભળો, તો તમારી બુદ્ધિ છે સત્વગુણી થશે, તો તમને ચોક્કસ અન્ડરસ્ટેન્ડિંગ આવશે કે મારે આ કરવા યોગ્ય છે કે નથી કરવા યોગ્ય, બરોબર. આગળ ભગવાન પૂછે, હે પૃથા પુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકે તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. હવે જે લોકો શું કહેવાય છે કે જે કરપ્શન કરતા હોય છે, બરોબર ને, તો એ અધર્મ છે, અમે એની ફરજ છે, ડ્યુટી છે એને કે જે કર્મ કરવાનું, પણ લાલસાની અંદર શું કરે છે આ લોકો, બિલકુલ પૈસા લઈ લે છે લોકો જોડેથી, અને પછી જ્યારે પકડાય છે, બરોબર, અને ત્યારે એમને જે દુઃખી થાય છે, બરોબર. તો આ જે બુદ્ધિ છે બિલકુલ એ ભેદ નથી કરી શકતી, એને હંમેશા એવું લાગે છે કે હું સફળ થઈશ, બરોબર. તો આપણને બિલકુલ વિચલિત લાગે છે, તો એ કર્મનો ભેદ નથી કરી શકતો, શું મારા માટે સારું છે, ખરાબ છે. તો આ રાજસી ટાઈપની બુદ્ધિ છે. આગળ કહે છે, જે બુદ્ધિ મોહ તથા અહંકારને વશ થઈને અધર્મ ને ધર્મ તથા ધર્મ ને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, તે હે પાર્થ તામસી બુદ્ધિ કહેવાય છે, બરોબર. તો ઘણી બધી આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, બરોબર. એની અંદર એ લોકોને એવી રીતે ભ્રમિત કરવામાં આવે છે, બરોબર. કેમ કે પ્રભુપાદ આપણને શું કહે છે કે બધા જ ધર્મ શું કીધું તમે, પ્રભુપાદનું જ્યારે તમે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ વાંચશો ને, તો તમને કહેશે કે તમે ભગવદ્ ગીતા પણ વાંચો, તમે કુરાણ પણ વાંચો, તમે મીન્સ બાઇબલ પણ વાંચો, એટલે તમને બધી ક્લિયરિટી થઈ જાય, બરોબર. તમારું જે કન્ફ્યુઝન બધું જ નીકળી જાય. એવું નથી કહેતા કે આ નથી વાંચવાનું, પણ જ્યારે તમે વાંચશો તો બિલકુલ ક્લિયરિટી આવશે, બરોબર. કે એવા શાસ્ત્રોની અંદર એવું લખવામાં આવ્યું છે કે જો તમે જે ભગવાનના ભક્તો છે, જે મૂર્તિ પૂજકો છે, બરોબર ને, જે મૂર્તિની જે ભગવાનની વિગ્રહની સેવા કરે છે, તો એનો જો તમે એની હત્યા કરશો ને, એની હત્યા કરવાથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે, તમને જન્નતની પ્રાપ્તિ કરશે, બરોબર. એના કારણે આ લોકો, બરોબર, આ લોકો શું કરે છે, બરોબર, કે એમને એવી 72 હોરો, એવી 72 સુંદરીઓ પ્રાપ્ત થશે, બરોબર. એવી એમને એવું અજ્ઞાન આપવામાં આવે છે, બરોબર, કે મોહને કારણે કે સારું ભોગવીશું, બરોબર. તો એવા અધર્મને પણ ધર્મ માની રહ્યા છે, બરોબર. તો આ વસ્તુ છે, બરોબર. તો શું કરે છે એવા લોકો કે બિલકુલ લોકોને જે મીન્સ જે સનાતન ધર્મની અંદર માની રહ્યા છે, બરોબર. તો એવા લોકોને શું કરે છે, એ લોકોને અત્યારે તમે પેલું પુલવામા એટેક જોયો ને, બરોબર, ત્યાં આગળ કેવી રીતે, બરોબર, પુલવામા છે, પછી અત્યારે હમણાં બી જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો હતો, બરોબર. તો એ બધા કેવું છે, એ બધા મોસ્ટ ઓફ જેમને માર્યા હતા બધા આપણા સનાતનીઓ હતા, બરોબર. એમના અલગ અલગ હતા, એમને અલગ કરીને માર્યા. તો આવી બધી પરિસ્થિતિ છે કે ધર્મ ને અધર્મ, બરોબર,
હે કે અને અધર્મ ને ધર્મ આવી રીતે આ લોકો બિલકુલ વિચલિત થયેલા હોય છે, એમને એવું જ્ઞાન પ્રાપ્ત. એટલા માટે તમને પણ કહેવામાં આવે છે કે જ્યારે એમના શાસ્ત્રો પર આપણું પોતાનું ભગવદ્ ગીતા વાંચો, બરોબર, આ અધ્યાયની અંદર બિલકુલ ભગવાન કેટલા દયાળુ છે તમને અંદાજ આવશે, બરોબર. બિલકુલ અર્જુનની ક્લિયરિટી ક્લિયર કરશે, બરોબર, કે હું તને જ્ઞાન આપ્યું, બરોબર, કરું ના કરું તારી ઈચ્છાની વાત. ભગવાન ક્યારે દબાણ નથી કરતા અને હંમેશા અવળી દિશામાં અવળી દિશામાં પ્રયાસ કરે. હવે વિચાર કરો, આવી રીતે ગાયોને મારે છે, બરોબર ને. કાલે તક ગોર્ધન પૂજા તમે જોયું, બરોબર. તો કાલે તક ગુરુ મહારાજે જે પેલા ભક્તિ વિકાસ સ્વામી મહારાજે આવ્યા હતા, કાલે ટેમ્પલ ગયો હતો. સરસ એવા ગાય માતાને સરસ એવા શણગાર્યા હતા, નાનું એવું સરસ વાંચન, એટલી સરસ એમની સેવા કરીને એમને ભક્તોએ પણ મીન્સ એમના મીન્સ દાન કર્યું, મીન્સ ગાયો માટે દાન કર્યું, બરોબર, એમના માટે ઘાસ માટે દાન કર્યું, બરોબર, એમને ગોળ ખાવા માટે દાન કર્યું. તો જબરજસ્ત એવી ક્રિયા હોય છે. જ્યારે આ લોકો શું કર્યા છે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, બરોબર. તો આ લોકો ગાયનો વધ કરી રહ્યા હતા, બરોબર, વધ કરે છે, બરોબર. બાઇબલની અંદર અત્યારે આટલા બધા જે ક્રિશ્ચિયન છે, બરોબર, કે કેવી રીતે સનાતન ધર્મની અંદર જોડાય છે. પ્રભુપાદે બાઇબલ તો વાંચી હતી, બરોબર. એમને કીધું કે અંદર ઈસુ ખ્રિસ્તે એવું કીધું છે કે તું વધ નહીં કરેગા, ઇન્સ્ટ્રક્શન આપી છે તારે વધ નથી કરવાનો. પણ એવું નથી કીધું કે જાનવરનો વધ નથી કરવાનો કે બીજા કોઈનો વધ નથી કરવાનો. એમને વધ નથી કરવાનો એટલું જ કીધું છે, બરોબર. તો પ્રભુપાદે એમને કીધું કે જો હું તો તમને સીધું સીધું બતાવું છું, પણ આ તમારા જે પાદરીઓ છે, બરોબર, હે, એ લોકો તો એવું કેમ નથી કહેતા, હે, કે ઈસુ ખ્રિસ્તનો જે આ સંદેશ છે કે તું વધ નથી કરે, એટલે તમારે કોઈની પણ હત્યા નથી કરવાની. પણ તમે તો પછી આ જે ગાયને બી મારો છો, બરોબર, તમે જાનવરને મારો છો અને આવી રીતે હત્યા કરો છો, બરોબર, યોગ્ય નથી. તો ભગવાનના ભક્તો એટલા બધા બુદ્ધિશાળી હોય છે, બરોબર, કે બધું સમજે છે અને પછી આવી રીતે કીતા હોય છે. એટલે બિલકુલ આવી રીતે તમે જાણશો ને તો તમને એમ થશે કે બિલકુલ આ કેટલું જ્ઞાન જબરજસ્ત છે, બરોબર, કે ભગવાનના ભક્તો કેટલા દયાળુ છે, કે બિલકુલ બધા જીવો પર. અત્યારે આપણે બી અત્યારે કેટલા બધા ક્રિશ્ચનો ભગવત ઇસ્કોનની અંદર જોડાય છે, મુસલમાનો પણ જોડાય છે. બિલકુલ આજે શાસ્ત્રોનો અભ્યાસ કરીને એમની અંદર બતાવવામાં આવે છે કે જે આ ભગવદ્ ગીતા શું કહે છે અને તમારું શાસ્ત્ર શું કહે છે. તો આ બી બિલકુલ ક્લિયરિટી આવે છે. આગળ કહે છે સુખના પ્રકાર, જે શરૂઆતમાં ઝેર જેવું લાગે પરંતુ અંતે અમૃત સમાન હોય તથા મનુષ્યમાં આત્મક સાક્ષાત્કાર જાગૃત કરે છે, તે સાત્વિક સુખ કહેવાય છે, બરોબર. તો આપણે જોયું કે કોઈ બી માતા હોય, બરોબર ને, તો એના દીકરાને કેટલું પેટમાં હોય ત્યારે કેટલી પીડા વેઠે, પછી જ્યારે જન્મ થાય ત્યારે પણ કેટલી પીડા વળે, અને બાળકને એટલું બધું એટલી બધી એની કાળજી રાખીને જ્યારે મોટો કરે છે, પોતે નોકરી કરે છે, અને પછી માતા પિતાની એ પણ સેવા કરતો હોય તો કેવી મજા આવે, પછી આનંદ લાગે ને, કે મીન્સ ગળપણની અંદર એનો સહારો બને ત્યારે. તો આ પ્રકારનું સાત્વિક સુખ છે. પણ આવું આવું સુખ બી આપણને બાંધે છે. તો આપણે શુદ્ધ સત્વની અંદર, બરોબર, તો આપણે બધાને કહીએ છીએ સવારની અંદર આવો, કે ચાલો મંગળા આરતીની અંદર આવો, બરોબર. તો મંગળા આરતીની અંદર આવો ને એટલે આપણી ઊંઘ બગડે, બરોબર ને. તો ઊંઘ બગડે, બીજાની ઊંઘ બગડે, બરોબર. તો આપણને લોકો ઘણી વાર વિરોધ કરતા હોય કે અમારી ઊંઘ બગડે છે, તમે હવાર મોટીને બધું આમ ચાલુ કરી દો, મોબાઈલ ચાલુ કરી દો, માળા ચાલુ કરી દો, તો કેવું લાગે, ઝેર જેવું લાગે, આપણને સેજ્જે ના ગમે. પણ જેમ 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 તમે એક્ટિવ થાઓ અને સત્વગુણની અંદર મીન્સ જે બ્રહ્મ મુહૂર્તની અંદર કરો, અને મીન્સ સરસ એવી માળા કરો, અને પછી જ્યારે આપણને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય અને લોકો જોડે કેવો વ્યવહાર કરવાનો એવું ભગવાનની કૃપાથી સમજ આવે, અને પછી જ્યારે જે આપણી પરિસ્થિતિ હોય, બરોબર, બિલકુલ મજા આવે, માળા કરવાની પણ મજા આવે, બરોબર, સાંભળવાની પણ મજા આવે, બરોબર, પ્રસાદ ખાવાની પણ મજા આવે. તો અત્યંત આનંદમય. પણ પહેલા તો આપણને શરૂઆત કરીએ ત્યારે બિલકુલ ના ગમે. માળા કરીએ ને એટલે આપણને બીજું બીજું જ બધું યાદ આવે, બરોબર, ઘણું બધું. અરે આખો દિવસ નવરા હશે ને તો કશું યાદ ના આવે, પણ જેવું માળા કરશો ને એટલે તરત જ મારે આ કામ કરવાનું છે, પેલાને મળવાનું છે, આમ કરવાનું છે, આ કરવાનું છે, બધું જ યાદ આવે, બરોબર. પણ જ્યારે તમે આવી રીતે પ્રવૃત્ત થશો તો બિલકુલ આજે શરૂઆતમાં તમને ઝેર જેવું લાગે છે ને, એ જ તમારા માટે અમૃત સમાન બની જશે, બરોબર. આગળ ભગવાન કહે છે જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે, અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે, તે રજોગુણી કહેવાય છે. તો તમે ખૂબ સરસ આ દાખલો છે, આપણે બધાએ જ અનુભવ કર્યો હશે, બરોબર ને, કે શરૂઆતની અંદર કેવું હોય કે જ્યારે કોઈ છોકરા છોકરીના જ્યારે સગાઈ થાય, બરોબર ને, સગાઈ થાય ત્યારે કેટલા મજામાં આવી જાય, કલાકો કલાકો સુધી વાત કરે, બરોબર, એકબીજાને મળવા જાય, બરોબર, એમ એકબીજાનો સંગ એમને ખૂબ ગમે, બરોબર ને, કે કેટલી બધી સુંદર છે, કેટલો બધો હેન્ડસમ છે, બરોબર, કે સારું સારું બોલે છે, બરોબર ને. પછી શું થાય, લગ્ન થાય એટલે, બરોબર ને, લગ્ન થઈ જાય એટલે મહિના બે મહિનાની અંદર ખબર પડે, ઓહો હો, આટલો તો ખૂબ સારો છે, બરોબર, આ તો ખૂબ સારી છે, પણ બિલકુલ એને તો આય કોમ નથી આવડતું, એને ખાવાનું નથી બનાવતું આવડતું, નોકરી ધંધો કરતો નથી, બરોબર. તો આવું આવું બધું જ્યારે મીન શું થાય કે મીન્સ
કન્ફ્યુઝન પેદા થાય કે એના દુર્ગુણ છે, આવા આવા એના દુર્ગુણ છે. અને જ્યારે ખબર પડે બરોબર તો શું થાય અંતે પછી પછી ઝેર જેવું લાગે અને પછી શું કરે બરોબર ઝઘડા થાય રોજ, બરોબર ને, રજોગુણી. પણ આપણે ભક્તો છે ને, ભક્તોની બાબતમાં એવું નથી હોતું. એટલી બધી જે માતાજી પ્રભુજીની અંદર એટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે ને, બહુ જ જબરજસ્ત હોય છે, બરોબર ને. હે, ઘણા ભક્તોને એવો અનુભવ જોઈએ છે, બિલકુલ આવી રીતે એટલું મસ્ત શાંત એવું સ્વર્ગ જેવી જિંદગી જીવતા હોય છે ને. એમ તમે ભક્તોના સંઘની અંદર આવશો ને એટલે તમને ધીમે ધીમે આ બધું અહેસાસ થશે, બરોબર. પણ જ્યારે આપણે આ જોઈએ બરોબર કે આવી રીતે સારી રીતે પહેલા તો બહુ મસ્ત મળતા હોય અને પછી એકબીજાનો વિરોધ પણ કરતા હોય છે, બરોબર. તો આ પ્રકારનું હોય છે જે સુખ આપણને ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે. એટલે ઇન્દ્રિયોની તૃપ્તિ બંધ થઈ જાય. નકરી તું મને ભોગવ અને હું મને ભોગવ, બરોબર. બધાની ઈચ્છા પૂરી થાય એટલે રસ ઉડી જાય, બરોબર. તમને ખબર ને કે બધી ઇન્દ્રિયોને પેલું બહુ બધા લાડવા ખાઈ લીધા, બરોબર ને, પછી શું થાય, બહુ લાડવા પછી ભાવે નહીં. બધી જ આંખોની બધાની જે પરિસ્થિતિ છે, બરોબર ને, એવું નહીં કે જે આપણી જનેન્દ્રિય હોય, આંખો હોય, જીભ હોય, કાન હોય કે સાંભળી લીધું પછી બહુ જ થઈ ગયું, બરોબર ને, લિમિટ આવી જાય. પણ જ્યારે આધ્યાત્મની અંદર બરોબર ઘણા એવા ભક્તો છે, કેટલાય ટાઈમથી મારા સિનિયર છે, પણ તો ભગવદ્ ગીતાને શ્રવણ કરી રહ્યા છે. તો આ જોવાનું છે. આગળ શું કહે છે, અને જે સુખ આત્મક સાક્ષાત્પતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ અને જે નિંદ્રા, આળસ, પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, તે તામસી કહેવાય છે. હવે જે આ ડ્રગિસ્ટ હોય, બરોબર ને, કેવું હોય, કડવું હોય, બરોબર. હવે કોઈને સુઈ ભૂકે તો સારી લાગે, બરોબર. પણ આ ભ્રમણાની અંદર શરૂઆત બી દુઃખથી, વચ્ચે પણ દુઃખ અને અંતે પણ દુઃખ, બરોબર. દુઃખ જ, કેમ કે એના માટે એવો ભયંકર પ્રયત્ન કરવો પડે, બરોબર, એવા પૈસા લાવવા પડે, બરોબર. અને લીધા પછી ઇન્જેક્શન લીધા પછી આપણને દુખતું હોય પણ તો બી ભ્રમણની અંદર ભૂલી જાય અને એના કારણે એવા રોગ થાય, કશું કઈ કામ ધંધો કરે નહીં, બિલકુલ પાગલ થઈને પડી રહે, બરોબર. તો આવો પણ લોકો સુખનો અનુભવ કરતા હોય, એને તામસી કહેવાય છે, બરોબર. તો આપણને એ બંધનકારક છે. આપણે જ્યારે જોયું, બરોબર, આ સમજી શકીએ. પછી આગળ કહે છે, બરોબર, ચાર વર્ણ વિશે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો ભગવાન ખૂબ સરસ બતાવે છે, બરોબર. ફરી વખત આપણું કન્ફ્યુઝન દૂર કરે છે. શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા, આ સર્વ સ્વાભાવિક ગુણો છે જેના થકી બ્રાહ્મણો કર્મ કરે છે, બરોબર. ભગવાને શું કીધું ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં કે કે ચાતુર્વર્ણમયા સિસ્ટમ ગુણ કર્મ વિભાગ છે. ચાર વર્ણો મેં બનાવ્યા ગુણ અને કર્મોને આધારે, જન્મથી નહીં, બરોબર. જન્મથી તો કોઈ મીન્સ બ્રાહ્મણ ક્ષત્રિય નથી, એના કર્મો દ્વારા, એના ગુણ દ્વારા. તો આપણે ગમે તે આપણે પરિસ્થિતિ અંદર આપણો જન્મ થયો હોય તો આપણે એવા સારા ગુણ કેળવવાના હોય છે, બરોબર. અશ્વત્થામા છે, બ્રાહ્મણ છે, તો અશ્વત્થામા હતો, રાવણ હતો, બ્રાહ્મણ હતા, કુંભકર્ણ બધા, બરોબર ને. પણ શું કર્યા એમને, કયા ગુણો હતા, આસુરી ગુણો હતા, તો એમને અત્યારે પણ રિસ્પેક્ટ નથી આપવામાં આવતું. પણ વાલ્મીકી તો બિલકુલ ચંડાળ હતા. ગઈકાલે આપણે મીન્સ પેલા કયા રજોગુણ તમોગુણના મીન્સ 14મા અધ્યાયની અંદર આપણે જે મૃગારીની ઘટના લીધી, મૃગારી પણ એવો હતો, બરોબર. પણ જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું, એના ગુણોની અંદર કેળવણી લાવ્યો, બરોબર. તો પછી શું કર્યું, એ ભગવાનના ભક્ત થયા અને એમને વૈષ્ણવ બધા નમસ્કાર કરે. તો આ શાંતિ પ્રિયતા, હંમેશા શાંત હોય, આત્મસંયમ, ઇન્દ્રિયો પર કંટ્રોલ, તપ હોય, બરોબર. તો તપ હોય તો કોઈ બ્રાહ્મણ તમે જોશો ઘણી વાર પૂજા પાઠ કરવા હોય તો ઘણા પડીકી ખાતા હોય છે, વિમલ ખાતા હોય છે અને પોતે થૂકતા હોય છે, બરોબર. તો એ તપ, તો આ જે તપસ્યા નથી કરતા એ બ્રાહ્મણ ના કહેવાય. કોઈ આપણે ખોટું નહીં લગાવવું, બરોબર, કેમ કે આ ભગવદ્ ગીતા છે, બરોબર. તો આપણે આ જ્ઞાનને સમજવાનું છે. તો તપસ્યા છે, જે એનામાં તપસ્યા હોય ને, તો પવિત્ર જ હોવી, બરોબર. તો આ પવિત્રતા પણ જરૂરી હોય, બરોબર. સહિષ્ણુતા એટલે એને ગમે તેમ કોઈ આડોવરું થઈ જાય તો તરત ગુસ્સે ના થાય. સત્યનિષ્ઠા, સાચું બોલે. જ્ઞાન વિજ્ઞાનના જાણકાર એટલે ભગવાન વિશે જાણતા હોય અને ધાર્મિક હોય. તો આ પ્રકારના જે ગુણો ધરાવે છે એને બ્રાહ્મણો કહેવાય છે, બરોબર. તો આપણે બ્રાહ્મણ વિશે જાણવાનું છે. પણ જ્યારે કોઈ બ્રાહ્મણની અંદર વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય. હવે કોઈનો જન્મ બ્રાહ્મણને ઘેર થયો હોય, બરોબર, પણ એની અંદર વીરતા હોય. તો ઘણા બધા આપણે જોયું છે અત્યારે સમાજની અંદર કે બ્રાહ્મણને ઘેર જન્મ થયેલો હોય પણ આર્મીની અંદર નોકરી કરતા હોય છે એ લોકો, હે ને. આર્મીની અંદર જ્યારે કોઈ ક્ષત્રિય હોય છે તો મંદિરની અંદર સેવા પણ કરતા હોય છે, બરોબર. તો અત્યારે કેવું છે પરિસ્થિતિ કે બિલકુલ કોઈ પણ કાર્ય કરી રહ્યા છે, બરોબર. અને એ શાસ્ત્રોની અંદર એ પ્રમાણે જ છે. તો આપણે જ્યારે શાસ્ત્રના શરણે આવે તો આપણું બધું કન્ફ્યુઝન દૂર થાય. નહીં તો આપણે હંમેશા ગૂંચવાયેલા જ રહીએ કે આ ક્ષત્રિય આ છે, બરોબર. અત્યારે તો કોઈ બી વ્યક્તિ છે બધું મીન્સ આર્મીની અંદર જતા હોય છે, ક્યાંય એવું રોકવામાં નથી આવતું, બરોબર. પણ જ્યારે આપણે શાસ્ત્રના શરણે આવીએ, બરોબર, ત્યારે આ બધું આપણું કન્ફ્યુઝન દૂર થાય. નહીં તો આપણે હંમેશા ગૂંચવાયેલા રહીએ, મને નીચો કહેશે, ઊંચો કહેશે, આવો કહેશે, તેવો કહેશે, બરોબર. તો આ વીરતા છે, શક્તિ છે, સંકલ્પ છે, દક્ષા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા, નેતૃત્વ, આ ક્ષત્રિયોના ગુણો છે. હવે આવા ગુણો ના હોય, બરોબર. અત્યારે તો તમે વિચાર કરો, બરોબર, પોતાના ક્ષત્રિય કહેતા હોય, બરોબર, કે મોટી મોટી એમ બિલકુલ તલવારો રાખે અને બધું ગાડી પાછળ લખેલું હોય, બરોબર. પણ ક્ષત્રિય તરીકે શું છે, બરોબર, કે જ્યારે કોઈ માતા છે, બેન છે, એની કોઈના એને પર ઇજ્જત પર કોઈ હાથ ઉતારતો હોય ત્યારે તરત જ એનો ગુણ આવી જવો જોઈએ કે એનું રક્ષણ કરવું જોઈએ, બરોબર. શું કરે છે, કઈ નથી કરતા, બરોબર. હે
તો પછી એને ક્ષત્રિય કેવી રીતે કહી શકાય? બરોબર. તો તે સમયે કેવું હતું, જેવી રીતે જે જન્મની અંદર ગુણ થતો એ પ્રમાણે જ લોકો કામ કરતા હતા. બરોબર. પણ અત્યારે તો બધા જ લોકો ગમે તે કોઈ બી કાર્ય કરી રહ્યા છે, કન્ફ્યુઝ થવા નથી. આગળ ભગવાન કહે છે, ખેતી, ગૌરક્ષા, વેપાર, વિશ્વના સ્વાભાવિક કર્મ છે, શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. તો હવે બીજાની સેવા કરી એટલે કે જેને હવે આ જો કેટેગરી જોઈએ ને, તો એની અંદર પણ બુદ્ધિમત્તા પ્રમાણે હવે એક જ પરિવારની અંદર આપણે એક જ પિતાજીને 4 દીકરા હોય, બરોબર. તો કોઈ ટીચર હોય, બરોબર, કોઈ આર્મીની અંદર હોય, બરોબર, કોઈ વેપારી હોય અને કોઈ નીચે પટાવાળાની નોકરી પણ કરતો હોય. તો શું એનો મતલબ એવો થઈ ગયો કે એ અલગ થઈ ગયા? હે, કે પિતાના દીકરા? તો ભગવાને શું કીધું? અહમ બીજ પ્રદ પિતા, 14મા અધ્યાયની અંદર, કે હું બીજ પ્રદાન કરનાર પિતા છું. ભગવાન સૌના પિતા છે. મમ્મીવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, 15મા અધ્યાયનો 7મો શ્લોક, કે બધા જીવ મારા સનાતન અંશો છે. તો પછી આ ઊંચ નીચ બધું આવ્યું ક્યાંથી? બરોબર ને? હે, તો આ બધું કેવું છે? બિલકુલ જ્યારે તમે આગળ અભ્યાસ કરજો, મુગલો દ્વારા, અંગ્રેજો દ્વારા એવા શાસ્ત્રોને આપણે બિલકુલ ડાયવર્ટ કરવામાં આવ્યા અને પોતાની મનમરજી પ્રમાણે શાસ્ત્રો જ્યારે આવું કરવામાં આવ્યું, બરોબર. હવે આ જે લોકો અત્યારે શાસ્ત્રોનો જે વિરોધ કરી રહ્યા છે, તમે જોજો, એ લોકો હંમેશા ઘણીવાર રામચરિત માનસ સળગાવી રહ્યા છે, પણ કેવું છે, એ હંમેશા એમનું ખાવા પીવાનું બધું તમોગુણી હોય. પણ જ્યારે એ સતોગુણી હશે, બરોબર, સતોગુણી થશે તો આ બધું શાસ્ત્રને સારી રીતે સમજી શકે. બરોબર. તો લોકોને મિસગાઈડ ના કરે. બરોબર. અહીં ક્યાં એવું લખ્યું છે, બરોબર, કે બ્રાહ્મણ ભગવત પ્રાપ્તિ ના કરે કે, બરોબર, બધા જ બરોબર. એક શુદ્ર છે જે સેવા કરે, શુદ્ર એટલે કોણ? જે સેવક છે. સેવક છે તો શું કરશે? જે સેવક છે એ ક્ષત્રિયની સેવા કરશે, બરોબર. વૈશ્ય દ્વારા એને પગાર પ્રાપ્ત થશે, બ્રાહ્મણની સેવા કરશે, બ્રાહ્મણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરશે અને પોતે ભગવત પ્રાપ્તિ કરશે. પછી જે વૈશ્ય છે, બરોબર, તો ક્ષત્રિય દ્વારા રક્ષણ પ્રાપ્ત કરશે, બ્રાહ્મણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરશે અને શૂદ્રને પોતે સેવાની અંદર જોડીને એની જોડે કામ લેશે, તો એ પણ ભગવત પ્રાપ્તિ કરે. ક્ષત્રિય, બરોબર, ક્ષત્રિય શું કરશે? બ્રાહ્મણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરશે, વૈશ્ય દ્વારા એમને પૈસાની જે મદદ મળશે, બરોબર, અને શૂદ્ર દ્વારા બીજી કામની અંદર મદદ મળશે, તો એ પણ પ્રાપ્તિ કરી છે. અને બ્રાહ્મણ પોતે જ્ઞાન પ્રાપ્ત કરી અને બીજા બધાની સેવા કરીને શું કરશે? એ પણ પોતે ભગવત પ્રાપ્ત. તો ચારે વર્ણના લોકો ભગવત પ્રાપ્તિ માટે છે જ, બરોબર. ક્યાંય એવું નથી લખ્યું શાસ્ત્રની અંદર કે આ વ્યક્તિ મંદિરમાં નથી જવાનું, આમ નથી કરવાનું, તેમ નથી કરવાનું, બરોબર. તો બિલકુલ સરસ છે. આપણું ઇસ્કોન જ્યારે કોઈ પણ એવું વ્યક્તિ મૂંઝવણમાં લાગે કે મને નીચ ગણે છે, મને આવો ગણે છે, તેવો ગણે છે, તો એમને હંમેશા આપણે ઇસ્કોનની અંદર લાવવા, બરોબર. આપણી જોડે બધા જ ભક્તો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અને બધા જ એવું જે બ્રાહ્મણ દીક્ષા પ્રાપ્ત કરીને બધા જ ભગવાનની તે વિગ્રહ સેવા પણ કરી રહ્યા છે, બરોબર. પર્સનલ સેવાની અંદર, ભગવાનની પર્સનલ સેવાની અંદર લાગેલા છે. તો જ્યારે આવા ગુણ પ્રાપ્ત કરીએ, બરોબર, તો ચોક્કસ આપણે એ વ્યક્તિઓને રિસ્પેક્ટ કરવાનું છે, બરોબર. આગળ ભગવાન કહે છે, જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે, જે સર્વવ્યાપી છે, ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે. એટલે કોઈ પણ કન્ડિશન અંદર બ્રાહ્મણ હોય, ક્ષત્રિય, વૈશ્ય હોય, પોતાનું સકર્મ નિયત કર્મ કરતો કરીને પણ ભગવત પ્રાપ્તિ કરી શકે છે, બરોબર. અને આગળ જોયું ને તમે કે મૃગારી, બરોબર, તમે ચિત્રની અંદર જોયું, મૃગારી જ્યારે એને પોતાના જ્ઞાન પ્રાપ્ત થયું પછી જે જાનવરને મારતો હતો એ કીડી મારાથી મરી જશે એમ કરીને કેટલો બધો વ્યથિત થાય છે, બરોબર. કેટલી એને દયા આવે છે. તો આ ગુણો છે, બરોબર. આગળ કહે છે ભગવાન, ખૂબ સરસ કહે છે, આપણા બધા માટે છે. અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. પછી તે ક્ષત્રિયુક્ત રીતે કરવામાં આવતું હોય પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. આપણે એઝ ઇટ ઇઝ, બરોબર, કે આપણામાં જેવી બુદ્ધિ છે એ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ, બીજાની કોપી કરવા ના જોઈએ. અને આનો સારો અનુભવ કરવો હોય, બરોબર ને, તો જે સિમ્પલ ઇન્ટરચેન્જ કરીને, બરોબર, કે માતાજી પ્રભુજી ઘરની અંદર હોય, બરોબર, ઘણીવાર ઝઘડાતા હોય, બરોબર, પણ એકબીજાનું કામ એકબીજાને ઇન્ટરચેન્જ કરીને જોઈ લેજો, અંદાજ આવી જશે. બધો જ આપણને અહેસાસ થઈ જાય. ઓફિસની અંદર કે તમે બોસ હોય, પટાવાળો હોય, બરોબર, તમે એકબીજાનું કામ ઇન્ટરચેન્જ કરીને જોઈ લેજો, બરોબર ને, તો બિલકુલ મજા નહીં આવે, આપણને ટેન્શન આવી જશે, બરોબર, નહીં મજા આવે, બરોબર. તો એવી રીતે અત્યારે અહીંયા ચિત્રની અંદર જોઈ રહ્યા છે, બરોબર, કે બધા જે પક્ષીઓને બધાને લાઈનમાં પાડ્યા છે અને પેલો વ્યક્તિ એવું કહી રહ્યા છે કે બધાએ ઝાડ પર ચડવાનું છે, બરોબર. તો શું આ હાથી ઝાડ પર ચડી શકશે? બરોબર. આ કાગડો છે, જે પક્ષી છે, તરત જ ચડી જશે. વાંદરો પણ કૂદકો મારીને ચડી જશે, બરોબર. પણ આ જે પેગ્વિન છે, માછલી છે, બરોબર, કૂતરો છે, હાથી છે, ક્યારે ના ચડી શકે. તો આપણે પણ જ્યારે આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ ત્યારે આપણા બાળકોની અંદર કઈ ટાઈપની ક્વોલિટી છે, બરોબર ને, જોઈએ. તો આવી રીતે ખોટા આવી રીતે રેસની અંદર દોડાવવા ના જોઈએ. ઘણીવાર એને બિઝનેસ કરવાની ઈચ્છા હોય, ઘણીવાર એને આર્મીમાં જવું હોય, બરોબર, ઘણીવાર એને પછી મીન્સ ટીચર બનવું હોય, તો પછી એને અલગ અલગ ગુણ હોય છે. પણ અત્યારે તો બધા કેવું છે, ના ના ના, મારો દીકરો આઈએસ બનશે, મારો આઈપીએસ બનશે, મારો દીકરો ડોક્ટર એન્જિનિયર બનશે. પણ એને લીધે પછી આવો અતિશય લોડ આપે છે. પણ લોડ આપ્યા પછી શું થાય છે? પછી એને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરોબર, સમજ આવે છે,
પછી એ પોતે ઘણીવાર માતા પિતાનો અનાદર કરતા હોય છે, એવા ઘણા બધા દાખલા છે, બરોબર ને, કે સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી માતા પિતાને પણ ભૂલી, કેમ કે જે બધું એ વિચારે કે ખોટી રીતે મને આવી રીતે પ્રતાડિત કરવા, મારું બચપન બગાડ્યું, તો આપણે આવી રીતે રસ જોવાનો છે, ઇન્ટરેસ્ટ જોવાનો છે. પણ ભગવદ્ ગીતાના શરણે આવશે ચોક્કસ આપણને સમજાય છે. પણ જ્યારે ઉચ્ચ અવસ્થાની અંદર ભક્તો હોય છે ત્યારે કોઈ પણ કાર્ય કોઈ પણ અવસ્થાની અંદર કરી શકે. દાખલા તરીકે બે દાખલા છે. એક વિશ્વામિત્ર પોતે ક્ષત્રિય હતા, પણ શું કર્યું? બ્રાહ્મણનું કામ કર્યું. પણ પરશુરામ પોતે બ્રાહ્મણ હતા, પણ ક્ષત્રિયનું કામ કર્યું. તો ઉચ્ચ અવસ્થાની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ કેટેગરીમાં કાર્ય કરી શકાય, કોઈ કન્ફ્યુઝન હોતું નથી, બરોબર. તો એના માટે શું છે, જે અભયમનો ગુણ, આપણે 13મા અધ્યાયમાં કીધું, અભયમનો ગુણ પ્રાપ્ત કરે એ લોકો કોઈ પણ કેટેગરીમાં, કેમ કે માન સન્માન અપમાન કોઈ મારું રાખશે એ બિલકુલ આવશે, કોઈ પણ કાર્ય કરી શકે, બરોબર ને. હે, તો આપણે અભયમનો ગુણ પ્રાપ્ત થાય ત્યારે કરી શકીએ, બરોબર. એટલા માટે આપણને કહે છે કે જે આપણે જે વ્યવસાયની અંદર લાગેલા છે એની અંદર લાગેલા રહેવાનું છે, બરોબર. આગળ કહે છે, ખૂબ સરસ ભગવાન કહે છે, આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે ત્યારે પરબ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોખ કરતો નથી કે કસાયની કામના પણ કરતો નથી. તે જીવ માત્ર પર સંભાવ રાખે છે. તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિને પામે છે, બરોબર. તો શુદ્ધ ભક્તિ પામી એટલે ભગવત ધામ જવું. અને આ જ રીતે જીવ જ્યારે ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરેલો છે, બરોબર, તો ખૂબ જ આનંદની અંદર તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો, બરોબર. કે કોઈ પણ પરિસ્થિતિની અંદર બિલકુલ આનંદની અંદર. જય પતાકા સ્વામી મહારાજ, કેટલી બધી સમસ્યાઓ છે શરીરની અંદર, પેરાલિસિસ છે, આંખોથી બરોબર દેખાતું નથી, મોઢેથી બોલી સારી નથી શકતા, મીન્સ પગથી પણ એમ બરાબર ચાલી નથી શકતા, પણ ઓલવેઝ જ્યારે મળો ત્યારે બિલકુલ આનંદની અંદર હોય છે, બરોબર. બિલકુલ ભગવાનની અંદર ખોવાયેલા હોય છે અને શોખ કરતો નથી કે મને કેમ આ પીડા છે, બરોબર, કે કદાચ મારા પૂર્વજન્મનું એવું ફળ હોઈ શકે, બરોબર. અને પછી બીજું કે મીન્સ કે કેમ મારી સાથે દાવો વ્યવહાર થાય છે, બરોબર, તો એના વિશે વિચારી શકે ને કેમ સારું મારા માટે છે, મારા પુણ્ય કર્મનું ફળ છે, બરોબર. તો શું કરે? કોઈ કામના ના રાખે, શોખ ના કરે અને સુખ દુઃખ તો આવ્યા કરે, બરોબર, બિલકુલ સ્ટેબિલિટીની અંદર. પણ જ્યારે ભગવાનના ભક્તો હોય છે ને, તમે કુંતી મહારાણી વિશે જ્યારે જાણશો ને તો તમને ખબર પડે કે એ દુઃખ માગે છે સામેથી, ભગવાન મને દુઃખ આપ. કેમ? કેમ કે સુખ હોય તો હંમેશા તમે જોવો છો કે જે સુખી લોકો છે, બરોબર, કે એ નથી ભગવાનની ભક્તિમાં તરત નથી આવતા. એ લોકો એને આ ભક્તિ કરવાની કઈ જરૂર નથી, બરોબર ને. કે જે લોકો દુઃખી છે એ ભક્તિ કરે, મારે તો બધી સુવિધા છે, બરોબર ને, મારે તો મસ્ત નોકરી છે, મસ્ત પત્ની છે, બાળકો છે, સંસ્કારી છે, બધું, બરોબર ને. પણ આવી વ્યક્તિનું ક્યારે પતન થઈ શકે એનું આપણે ક્યાંય ના, કેમ કે સતોગુણની અંદર પણ પતન થાય છે. હે, પણ જ્યારે આવી શુદ્ધ ભક્તિની અંદર આવે તો ભક્તો હંમેશા કેવું છે, દુઃખની અંદર પણ ભગવાનને ખૂબ સ્મરણ કરે, ખૂબ જ યાદ કરે, બરોબર. તો હંમેશા ખુશ થતા હોય છે. આવી અવસ્થા હોય છે, અનુભવવાની છે, બરોબર. તો આવી અવસ્થાની અંદર ભગવત પ્રાપ્તિ કરે, બરોબર. આગળ ભગવાન કહે છે, મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે, બરોબર. ક્યારે વૈકુંઠ જગતમાં? ભગવાન આપણને વૈકુંઠ જગતમાં લઈ જાય છે, સ્ટેપ બાય સ્ટેપ બધું જ આપણું ક્લિયરિટી કરતા લાયા. અને તારા ભગવાન આપણને વૈકુંઠ જગતમાં અંદર કેવળ અનન્ય ભક્તિ, અનન્ય એટલે કેવી? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? કોઈ નવા ભક્ત, જૂના ભક્ત? અનન્ય. હરે કૃષ્ણ. અન્ય કોઈ નહીં. હા, અન્ય કોઈ નહીં, બરોબર. અન્ય કોઈ નહીં એટલે માત્ર કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ, અનન્ય, અવિકલ્પેના, કોઈ વિકલ્પ નહીં, કૃષ્ણ, બરોબર. અવ્યભિચારિણી એટલે માત્ર કૃષ્ણ, બરોબર. તો આવી રીતે તમે જોઈ શકો, બરોબર, કે શ્રવણમ, કીર્તન, સ્મરણમ, પાદ સેવન, અર્ચનમ, વંદનમ, દાસ્ય, સાખ્ય, આત્મનિવેદનમ, બરોબર. કોઈ પણ એક પદ્ધતિની અંદર તમે લાગી જાઓ, બરોબર, તો પણ ભગવાનની પૂર્ણ ભક્તિને પ્રાપ્ત કરી શકાય છે. અને આપણે બધો જ પ્રયત્ન કરીએ, આપણે શ્રવણ પણ કરીએ છીએ, આપણે કીર્તન પણ કરીએ છીએ, બરોબર, આપણે ભગવાનને યાદ પણ કરીએ છીએ, પાદ સેવન, બરોબર, ભગવાનને વિગ્રહ સેવા કરીએ છીએ, અર્ચનન વિગ્રહ સેવા કરીએ છીએ, બરોબર, વંદનમ પ્રણામ પણ કરીએ છીએ, દાસ્ય, બરોબર, આપણે હંમેશા સર્વોત્તમ ભાવ દાસ્ય ભાવ હોય છે, બરોબર. સખ્ય ભાવ, જ્યારે ભગવાનનું ઇન્ટરચેન્જ મીન્સ આપણે થાય, બરોબર, સમજ આવે તો આપણે સાખ્ય ભાવની અંદર આત્મનિવેદન, બલિ મહારાજની જેમ બલિ મહારાજે સર્વસ્વ અર્પણ કરી દીધું, બરોબર. તો આવી રીતે જ્યારે આવી ચેતનાની અંદર હોય ત્યારે એ વૈકુંઠ જગતની અંદર પ્રવેશ કરી શકે છે, તો ભગવત ધામ જઈ શકે છે, બરોબર. તો ખૂબ સરસ આપણને ભગવાને ભગવત ધામની અંદર પહોંચાડી દીધા, બરોબર. હવે વિચાર કરો, કોઈ વ્યક્તિ એમ કે મારે મધ ખાવું છે, બરોબર, બોટલ બંધ છે, ઢાંકણું મારેલું છે, તો બહારથી ચાટવાથી મધનો સ્વાદ આવશે? ના આવે, ક્યારેય નહીં આવે. પણ શું કરવું પડશે? તો ઢાંકણને ખોલવું પડશે, બરોબર. અને પછી જ્યારે મધને કાઢશે અને પોતે ચાટશે તો ખબર પડશે કે હા, કેટલું ટેસ્ટી છે, કેટલું સ્વાદિષ્ટ છે, બરોબર. તો આ ભક્તિ યોગ પણ એવો છે. શું કરવું પડશે? બરોબર. તો આપણે એવી રીતે ભગવાનની સેવામાં લાગવું પડશે, બરોબર. અને પોતે અનુભવ કરવા પડશે. તો જે ભક્તિનો જે આનંદ છે આપણે લઈ શકીશું, બરોબર. તો તમારી ટિકિટ ક્યાં છે, બરોબર ને? કૃષ્ણના ધામમાં જવા માટે ક્યાં કઈ ટિકિટની જરૂર છે, બરોબર. તો આપણે જોયું કે અનન્ય ભક્તિ દ્વારા જ, અનન્ય ભક્તિ નામની જે ટિકિટ છે એ જ આપણને કૃષ્ણના ધામમાં લઈ જાય છે.
આગળ કે છે 56મા શ્લોકની અંદર, મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. બધા જ પ્રકારના કાર્યો, બરોબર. તો તમે અત્યારે જોઈ રહ્યા છે કે પ્રભુજી છે, બરોબર, કમ્પ્યુટર પર શું કરી રહ્યા છે? નોકરી કરી રહ્યા છે, બરોબર. તો એ શા માટે કરી રહ્યા છે? ભગવાનની પ્રસન્નતાર્થે. તો બીજા બધા પણ નોકરી કરતા હોય સાથે સાથે, પણ એ લોકો શું વિચારે કે હા, ખૂબ બધા પૈસા આવે છે, એસ કરીશ, ગોવા જઈશ, ફરવા જઈશ, જલસા કરીશ, બરોબર, એવું વિચારતા હોય છે, બરોબર. અને જયારે પ્રભુજી તો આવા બિલકુલ સંસાર છોડવાનો નથી. એ અવસ્થાની અંદર રહીને જ, બરોબર, ભગવાનની ભક્તિ કરવાની છે અને આ બધું સમજવાનું છે, બરોબર. એમ કરતા કરતા જ ભગવાનની કૃપાથી આપણે સનાતન ધામને પ્રાપ્ત કરીશું, બરોબર. જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તું મારી કૃપાથી બધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. પરંતુ જો મિથ્યા અહંકાર વસ્તુ આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો નષ્ટ થઈ જઈશ. ભગવાન શું કહે છે કે મારી વાત ના સાંભળીશ તો નષ્ટ થઈ જઈશ, બરોબર. તો શું કહે છે ભગવાન? ખૂબ સરસ કહે છે. થોડું જોડાયેલા રહેજો, 5 મિનિટ વધારે થશે, બરોબર. ઉતાવળ ના કરતા, 5 મિનિટ કદાચ લીશું આપણે, પણ પૂરું થઈ જાય, બરોબર. તો જોડાયેલા રહેજો. તો ભગવાન શું કહે છે કે સિમ્પલ વસ્તુ છે. એક ગાયની ખરી હોય, બરોબર, ગાયનો પગ પડે અને જે ખાબોચ્યું હોય અને એને પાણી ભરવામાં આવે, બરોબર, તો એ ખાબોચિયાને નાનું બાળક પણ ક્રોસ કરી જાય, બરોબર. તો ભગવાન શું કહે છે કે આ જે સંસાર, જે સાગર છે, ઘણો મોટો છે, તું ના ક્રોસ કરી શકે, પણ મારી એવી કૃપા પ્રાપ્ત થશે ને તો આ જે સંસાર તને ખાબોચિયા જેવો લાગશે, બરોબર. જે લોકો બહુ બધા કંટાળેલા હોય, તમે જોજો ક્યારે મૃત્યુ આવે પ્રતીક્ષા કરતા હોય, બરોબર, પણ ભગવાનના ભક્તો હંમેશા આનંદ હોય. જેટલું ભગવાન તમે વધારે જીવાડશો ને એટલું જ તમારી એવી ભક્તિ કરીશ, તમારી સાધના કરીશ, બરોબર, તમારું નામ સ્મરણ કરીશ, તમારી ભક્તિનો ફેલાવો બિલકુલ આનંદમંદ હોય છે. તો એને ક્યારેય એવું ના લાગે કે ક્યારે મૃત્યુ પામું, બરોબર. તો એ બિલકુલ એવા ખાબોચિયાની જેમ આખા સંસારને તરી જાય છે. તો ભગવાનની કૃપાથી, બરોબર. અને ભગવાન ચોક્કસ, જ્યારે ભગવાનને આપણે યાદ કરીએ છીએ તો ચોક્કસ આપણને ભગવાન લેવા આવે છે. તો ચિંતા નહીં કરવી, બરોબર. કોંતે હે પ્રતિજાની નમ ભુક્ત્યા પ્રયચ્છતિ, બરોબર. 9મા અધ્યાયમાં કીધું કે અર્જુન જાહેર કર દે, મારા ભક્તનો ક્યારેય નાશ નહીં થતો, બરોબર. તો ભગવાન આવા સંસાર સાગરમાંથી બહાર કાઢવા ચોક્કસ આપણને ભગવાન આવે છે, બરોબર. એ ચેતનાની અંદર કે ભગવાનના એવા, ઈસ્કોનના એવા ઘણા બધા ભક્તો છે. મૃત્યુ સમયે કેવી અવસ્થાને પામ્યા એ વિડીયોની અંદર આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે, બરોબર. આગળ ભગવાન શું કહે છે આ પ્રમાણે, બરોબર. ભગવાન આપણને ભગવત ધામ લઈ ગયા, બરોબર. હવે શું કહે છે ભગવાન, બરોબર? આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી, આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર, બરોબર. ભગવાન શું કહે છે કે બધું જ તને ટોપ સિક્રેટ નોલેજ આપી દીધું, પણ ભગવાન અહીંયા આગળ દબાણ કરતા નથી. જ્યારે બીજા શાસ્ત્રોની અંદર એવું છે કે બિલકુલ તું ભગવાનની કીધી વાત, મારા ભગવાનની કીધી વાત નહીં માનેશ ને તો પછી શું કહે છે કે તને જે ભગવાન છે ને તને નરકની અંદર યાતના આપશે, બરોબર. એના કારણે પછી એ લોકો જીવોની હત્યા કરે છે, બરોબર, લોકોને મારે છે, બરોબર. પણ અહીંયા આગળ ભગવદ્ ગીતા જ્યારે તમે સાંભળશો ત્યારે ભગવાન દબાણ નથી કરતા. અર્જુન, જ્ઞાન તને બધું આપી દીધું, બરોબર ને, કે તારે હવે જે પ્રમાણે કરવું હોય કર, બરોબર ને. તો ભગવાન આપણને ક્યારે બંધનમાં નથી રાખતા. હંમેશા કેવું, આપણી જે સ્વતંત્રતા, બરોબર ને, સોરી, જીવની સ્વતંત્રતા પર ક્યારેય ભગવાન તરાપ મારતા નથી, બરોબર. તો આપણને ઘણી વાર કેવું છે ભગવાન હૃદયમાં રહેલા છે, કેમ એને ગાઈડ નથી કરતા, કેમ આવા કર્મોની અંદર લગાવે છે, કેમ એને દુઃખી કરે છે? તો આ જ કારણ છે, બરોબર ને, કે ભગવાન એની જીવની સ્વતંત્રતાની અંદર વિક્ષેપ કરતા નથી, બરોબર. અને શું કહે છે કે આ જે જ્ઞાન છે તું વિચાર કર અને પછી તારી ઈચ્છા હોય એ પ્રમાણે કર, બરોબર. આગળ ભગવાન કહે છે સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિસર્ગ મારી પાસે આવીશ, હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે, બરોબર. ભગવાન ખૂબ જ પ્રેમ કરે છે, બરોબર ને, ખૂબ જ પ્રેમ કરે છે બધા જ જીવોને, આપણને પણ પ્રેમ કરે છે, બરોબર. અને આપણા માટે, બરોબર, અર્જુનને તો બધી ખબર પડી ગઈ, બરોબર, પણ આપણા માટે આ કહે છે કે તમે મારું ચિંતન કરો, મારા ભક્ત થાઓ, મારી પૂજા કરો, મને નમસ્કાર કરો. આ પ્રમાણે ચોક્કસ મારી પાસે આવશો, બરોબર. કે વચન આપે છે ભગવાન, શ્યોરિટી આપે છે કે જો તમે આવું કરશો તો મારી પાસે આવશો, બરોબર. કે ભગવાન આપણને ખૂબ જ પ્રેમ કરે છે, કેમ કે ભગવાન આપણા સૌના પિતા છે, બરોબર. શું કરવાનું છે? મન લગાવવાનું છે. માળા સરસ એવી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે, એવી સરસ માળા કરવાની છે, બરોબર. ભગવાનને ભોગ લગાવવાનો છે, બરોબર. પૂજા કરવાની છે, આરતી કરવાની છે, મંગળ આરતીમાં જોડાવાનું છે, ભગવાનને નમસ્કાર કરવાના છે, ભગવાનના ભક્તોને નમસ્કાર કરવાના છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. ભગવાન આપણે આ જ વસ્તુ આપણને ભગવાન ઈચ્છે છે, આ પ્રેક્ટિકલ કરવાનું કહે છે, બરોબર. તો ભગવદ્ ગીતા ઈજી રીતે સમજાઈ જશે. 66મા શ્લોકની અંદર ભગવાન કહે છે સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા, હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ, ડરીશ નહીં, બરોબર. બધા જ ધર્મોનો, તારો કુટુંબ ધર્મ, રાજ ધર્મ જે હોય, તું કન્ફ્યુઝનમાં છે, મારી શરણે આવી જા, બરોબર. તારા બધા પાપોમાંથી ઉદ્ધાર કરીશ. કેમ કે આપણે તો વિચારીએ કે હું તો ભગવાન ઘણો બધો પાપી છું, ઘણા બધા એવા પાપ કરેલા છું, તો તમારા શરણે કેવી રીતે આવું, બરોબર. પણ અહીંયા આગળ ભગવાન કહે છે તું તમે આવી જા, બરોબર, હું તારો ઉદ્ધાર કરીશ, બરોબર. કોઈ પણ કેટેગરીના માણસ,
બરોબર, કે ગમે તેવો પાપી હોય જ્યારે સમજ આવે ભગવાનનું શરણું લઈ લીધું તો ભગવાન આપણને ચોક્કસ આપણને બચાવે છે. ગજેન્દ્ર મોક્ષની ઘટના જબરજસ્ત છે. બરોબર, ભગવાન એમ કીધું, લક્ષ્મી માતાજી પૂછે છે ક્યાં જાઓ છો, તો ભગવાન હા એવું કે છે ને, હા એવું કે છે, અને પછી થી એવું કે છે ને, તો ગજેન્દ્ર જોડે પહોંચી જાય છે. એટલા બધા સ્પીડથી ભગવાન પહોંચી જાય છે. વિચાર કરો, હા એટલું લક્ષ્મી માતાને હાથ સંભળાય છે અને થી કહે છે ને ભગવાન, તો એ ગજેન્દ્ર જોડે પહોંચી ગયા હોય છે. એટલા બધા ફાસ હોય છે. બરોબર, જ્યારે દ્રૌપદી બધી જ બાજુ જોયું કે હવે કોઈ સહારો નથી, કે મારા પતિ નથી બચાવી શકતા, બરોબર, કે પિતામહ નથી બચાવી શકતા, કે રાજા નથી બચાવી શકતા, તો બિલકુલ કૃષ્ણની શરણે ગોવિંદા ગોવિંદા ગોવિંદા, અને શું કર્યું ભગવાન તરત જ આવી ગયા અને રક્ષણ કર્યું. બરોબર, હવે આપણે એક બીજું કન્ફ્યુઝન થાય કે ભગવાન કહે છે બધા ધર્મોનો ત્યાગ કર. બરોબર, પણ જ્યારે ભગવાનનો કોઈ ભક્ત બને છે ને, ખૂબ સરસ સમજવાનું છે, જ્યારે તમે ભક્ત બનશો ને એટલે બિલકુલ તમારું આચરણ સુધરશે. પહેલા આપણને જ ભગવાન સુધારે. બરોબર, આચરણ સુધરશે એટલે આપણે પરિવારને પણ આપણે એવું શીખવાની કોશિશ કરશું. તો આપણો આવો પરિવાર જ્યારે સમાજની અંદર જશે ને, તો લોકો કહેશે ઓહો હો, આ વ્યક્તિ કેટલો સારો થઈ ગયો છે. બરોબર, એને બાળકોને કેટલું સરસ શીખવેલું છે, એની પત્ની પણ કેટલી સારી છે, બીજાને પણ સારું શીખવે છે. તો પછી શું છે કે એવા જ્યારે મીન્સ આપણા સમાજની અંદર જઈએ તો બધાની મીન્સ સારું લાગે, અને જ્યારે બીજાને પણ એવી રીતે જીવવાની ઈચ્છા થાય તો ઘણા બધા એવા લોકો બને, શું બને, એવા લોકો બધા જોડાય તો શું એવો સારો સમાજ બને. અને જ્યારે આવો સમાજ ગામની અંદર જાય કે બીજે જાય ત્યારે વિચાર કે હા આ સમાજના લોકો કેટલા બધા સારા છે, કૃષ્ણ ભક્તિની અંદર આવું સારું સારું શીખે છે, બીજાને સારું સારું શીખવાડે છે. તો આ લોકો પછી એનો એ સમાજનો પણ પ્રભાવ હોય. હવે આવો સમાજ જ્યારે દેશની સેવા માટે નીકળે, બરોબર, બહારની સેવા માટે નીકળે, બરોબર, તો શું છે, દેશનું ભલું ના થાય? બરોબર ને, ચોક્કસ ભલું થાય. બરોબર, બધાને જ્ઞાન પ્રાપ્ત થાય, બધા સારી રીતે જ્ઞાનની અંદર કર્મ કરે. તો ભગવાનની પણ અત્યારે ઇસ્કોનના ભક્તો છે, બરોબર, અત્યારે દેશ વિદેશની અંદર છે, બરોબર, એમનું આચરણ તમે કેવું જુઓ ને, બિલકુલ એમ નોર્મલ હોય છે, બિલકુલ શાંતિથી વાત કરે, બધાને રિસ્પેક્ટ આપે. તો આવા વ્યક્તિ, બરોબર, તો શું લાગે, એમ લાગે કે આ ભક્તિની અંદર લાગેલો છો, કેમ કે આપણે બધા ભૌતિક છે. જ્યારે આ પેલો ઘરમાં સંસાર બનીને ભક્તિ કરતો હોય એમને એવું લાગે છે કે આ સારા મીન્સ આવા અમારી જેવા ટીપટોપ સૂટ બૂટ નથી પહેરતો, ધોતી જબ્બો સાદો દેખાય છે, આવો છે તેવો છે, બરોબર ને. પણ જ્યારે આવો વ્યક્તિ જ્યારે સમાજની અંદર જાય અને આવું દેશનું કલ્યાણ કરે, બરોબર, તો દેશનું પણ નામ રોશન થાય. તો કયા આપણે ધર્મ છોડ્યા, કુટુંબને સારી રીતે સાચવ્યું, સમાજને સારી રીતે સાચવ્યો, દેશને પણ આપણી દેશની પણ એટલી કીર્તિ અપાવી. બરોબર, કે ભારતના જે ભક્તો છે, બરોબર, જ્યારે અમેરિકાનો પોતે જ્યારે પોતાના વક્તવ્ય આપતા હોય છે ને, બહુ જબરજસ્ત વર્ણન કરે છે કે તમે તો બહુ ભાગ્યશાળી છો, કે પ્રભુપાદ જેવા મીન્સ હિન્દુ તરીકે પ્રભુપાદની જેમ તમે જન્મ લીધો છે અને અત્યંત ભાગ્યશાળી છો. તો જ્યારે આપણે આવી બધી સમજ આવે તો બિલકુલ આપણને ક્લિયરિટી આવે છે. બરોબર, કે ભગવાન કહે છે અને ભગવાન શું સમજાવે છે, પણ જ્યારે આવા ભક્તોના શરણની અંદર આપણે રહીએ તો આ વસ્તુને આપણે સમજી શકીએ. આગળ ભગવાન કહે છે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે, એમાં લેશ માત્ર શંકા નથી. તો આપણે બધાને કહીએ છીએ કે તમે સારી રીતે શીખો, નોટપેન બનાવો, નોટપેન રાખો અને નોટ કરો, અને આ રહસ્ય શું બીજાને બતાવવાનું છે. બરોબર, અને ભગવાન શ્યોરિટી આપે છે. બરોબર, શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. તો શુદ્ધ ભક્તિ છે, બરોબર, એ પરમ લક્ષ્ય છે. ભગવાને શું કીધું કે ધ્યાન યોગી મને પ્રિય નથી, જ્ઞાન યોગી મને પ્રિય નથી, હઠ યોગી મને પ્રિય નથી, પણ ભક્તિ યોગી મને પ્રિય છે. તો ભગવાનને પ્રિય બનવાનું છે. બરોબર, અને આવી રીતે ભગવાનને ધામ જવાનું છે. બરોબર, તો પ્રભુપાદ છે બધાને શું કર્યું, ભક્તિ યોગ જ આપ્યો. બરોબર ને, ઘણા બધા એવા મત સંપ્રદાય છે કર્મયોગ જ્ઞાન યોગ આપીને છટકી જતા હોય છે, પણ ક્યાંય એવું નથી. બરોબર, કે બધી જ ભક્તિ છે, ભક્તિ યોગ જ છે. આગળ ભગવાન સરસ કહે છે આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને વધારે પ્રિય થશે પણ નહીં. તો આપણે શું કરવાનું છે, ભગવાનના પ્રિય થવાનું છે. બરોબર, એટલા માટે જે ભક્તો હોય છે, ઇસ્કોનના ભક્તો ઘરે ઘરે જઈને અરે ઘરે ઘરે ભગવદ્ ગીતા આપવાની શું જરૂર છે. બરોબર, એને તો મૂકી રાખવાની, એની પૂજા કરવાની. વધારે આપણે જાણીએ ને તો પછી શું થાય, કે પછી બહુ ભક્ત બની જાય, બરોબર, સંન્યાસી બની જાય, વૈરાગી બની જાય. બરોબર, અને આપણે આપણા મા બાપ બી આપણે શરૂઆતની અંદર નાના હોય કદાચ કરતા ના 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 અત્યારે નથી, આ સમય નથી, ઘરડા થાય ને ત્યારે ભક્તિ કરવાની. બરોબર, એવી રીતે ઘણાને બધાને હોય છે, પણ અહીંયા આગળ તમે જ્યારે જાણશો તો તમને ખબર પડે કે આપણું કોઈ પણ કર્મ અટકતું નથી. બરોબર, અને આવો જે ભક્ત છે જે ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે એ ભગવાનને ખૂબ જ ગમે છે. બરોબર, તો અત્યારે જે ભક્તો આપણે બધા સેવાની અંદર લાગી રહ્યા છે, બરોબર, તો બધા ભગવાનને પ્રિય થવાની કોશિશ કરતા હોય, એટલે બધી વિવિધ સેવાઓ લેતા હોય છે અને ભગવાનની સેવા કરતા હોય છે, ભગવદ્ પ્રચાર કરતા હોય છે. આગળ કહે છે ભગવાન, અને હું જાહેર કરું છું જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે, પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. હવે કોઈ શાંતિપૂર્વક સાંભળ્યું, બરોબર, તો પોતાની બુદ્ધિ છે એ ભગવાનની સેવામાં લગાવી છે, એટલે આ પણ ભગવાનની સેવા છે. બરોબર, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક અને દેશ રહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યાત્માના શુભ લોકોને પ્રાપ્ત કરે છે. હવે ઘણા બધા યજ્ઞો કરતા હોય છે સર્વ પ્રાપ્તિ માટે, પણ જો તમે શ્રદ્ધાપૂર્વક અને દેશ રહિત થઈને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, સર્વ કારણોના કારણ છે, એવી રીતે જ્યારે તમે જો સાંભળશો ને ભગવદ્ ગીતા, અને તો તમને કેવું છે, બીજા બધા જે ખરાબ કર્મો કરતા હોય છે અત્યાર સુધીમાં એ આપણને કરવાની ઈચ્છા નહીં થશે, પાપોમાંથી મુક્ત થશે અને આવા બિલકુલ સ્વર્ગ પ્રાપ્તિ કરશે. ભગવાન એની શ્યોરિટી આપે છે. બરોબર ને, તો આપણે ચિંતા કરવાની નથી, થોડોક પણ પ્રયાસ
બરોબર, આપણા માટે ઘણો જ સારો છે. આગળ અર્જુન કહે છે, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. અર્જુનજીનો અહીંયા આગળ મોહ દૂર થઈ ગયો. બરોબર, 12મા અધ્યાયમાં પણ દૂર થઈ ગયો. ફરી પાછા કહે છે કે મારો મોહ દૂર થઈ ગયો છે. હવે તમે પહેલા પણ અર્જુન યુદ્ધ કરવાનો જ હતો. બરોબર, યુદ્ધ એ કરવાનો જ હતો. બરોબર, પણ અત્યારે યુદ્ધ કોના કહેવાથી કરી રહ્યો છે? ભગવાનના કહેવાથી, ભગવાનની પ્રસન્નતા અર્થે કરી રહ્યો છે. બરોબર ને? તો એનાથી એનો શું છે? મોહ દૂર થઈ ગયો છે. અને ભગવાનની જે આદેશ છે કે અત્યારે સ્વધર્મ, બરોબર, ક્ષત્રિય તરીકે તારે યુદ્ધ કરવાનું છે, એ તારે કરવાનું છે. અર્જુનનો ડાઉટ ક્લિયર થઈ ગયો છે. તો આપણે પણ, બરોબર, આપણો પણ ડાઉટ ક્લિયર થઈ ગયો છે. આપણે જે ગૃહસ્થ છે, બરોબર, કે જે આપણી જગ્યાએ લાગેલા છે, બિલકુલ કન્ફ્યુઝન દૂર કરવાનું છે. બરોબર, અને જે ભગવાન આપણને ભગવદ્ ગીતાનો આદેશ આપે છે એ પ્રમાણે પ્રેક્ટિકલ કરવાના છે. આપણે મોહ દૂર થવાના છે. હું પણ એવી આશા રાખું કે તમારા બધાનો મોહ દૂર થાય, તમારા ડાઉટ બધા ક્લિયર થાય. બરોબર, અને એ પ્રમાણે તમે જે રીતે ભગવાન આપણને આદેશ કર્યો છે, બરોબર, મન મના ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, બરોબર, કે મારો ભક્ત થા, મારા નમસ્કાર કરો, એ પ્રમાણે આપણે કર્મ કરવાનું છે. અર્જુનજી અહીંયા આગળ જ્યારે ભગવાનના આદેશ પ્રમાણે યુદ્ધ કરશે ત્યારે કંઈ પણ આપણને પાપ લાગશે નહીં. બરોબર ને? તો આ વસ્તુ આપણે શીખવાની છે. આગળ ભગવાને 45 મિનિટની અંદર 700 શ્લોક આપી દીધા અને અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો. બરોબર, શું તમારો મોહ દૂર થઈ ગયો? બરોબર, તમારું કન્ફ્યુઝન નીકળી ગયું? બરોબર, પોતે તમે આત્મનિરીક્ષણ કરજો કે મારું ખરેખર કન્ફ્યુઝન નીકળ્યું છે. બરોબર, તો અને વારંવાર પ્રયત્ન કરજો તો આપણને આ કન્ફ્યુઝન, આપણું ડાઉટ નીકળવો જોઈએ. બરોબર, સંજય ખૂબ સરસ ભગવાનના ભક્ત છે. આગળ સંજય કે આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરે રોમાંચ થાય છે. બિલકુલ ખૂબ ખૂબ આનંદની અંદર આવી ગયા છે સંજય. બરોબર, આગળ શું કહે છે? વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખે અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. હવે જે સંજય છે એ પોતાના ગુરુ વ્યાસદેવ છે. બરોબર, વ્યાસદેવની કૃપાથી એમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી, એટલે એમનો આભાર માને છે. તો આપણે નામાનિષ્ઠા પ્રભુજી, બરોબર, તમે તો કોઈ પણ ઘણા બધા એવા ભક્તો છે હજુ ઇસ્કોન બેંગ્લોર ગયા પણ નથી, છતાં પણ નામાનિષ્ઠા પ્રભુ કેટલા કૃપાળુ છે. બરોબર, આપણા ઘરે જ મોબાઈલની અંદર ભગવદ્ ગીતા લાવી દીધી. બરોબર, આપણા ગુરુ મહારાજ જયપતાકા સ્વામી મહારાજ, જેમને નામાનિષ્ઠા પ્રભુજીને આદેશ કર્યો હતો. બરોબર ને? તો એમને એ ભગવદ્ ગીતા અહીંયા આગળ સુધી પહોંચાડી. બરોબર, તો આપણે બધા ભક્તોનો આભાર માનવાનો છે. હું પણ કેતન પ્રભુજીનો આભાર માનું છું, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજીનો આભાર માનું છું, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજીનો આભાર માનું છું કે મને પણ આવી રીતે તમારા જેવા ભક્તોની સેવા કરવા માટે મોકો આપ્યો, કે ભગવાનના ગુણગાન ગાવા માટે મને જે પરમિશન આપી. બરોબર, તો એમના માટે હું પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો તમે બધા જ પ્રભુપાદનો, બરોબર, અર્જુનજીનો બધાનો આભાર માનવો જોઈએ આપણે. બરોબર, કે એમના કૃપા દ્વારા જે આ જ્ઞાન ગંગા આપણે આંગણે આવી છે. બરોબર, આગળ સંજય કહે છે, હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. વિચાર કરો, વારંવાર. બીજું, આપણી જોડે કેટલાય બધા એવા ભક્તો છે, કેટલાય સમયથી લાગેલા છે. બરોબર, સતત આ જે ભગવદ્ ગીતા વારંવાર કંઈક ને કંઈક નવું એમને પ્રાપ્ત થાય છે અને કંઈક ને કંઈક આનંદની અનુભૂતિ કરે છે. બરોબર, તો તમારે જે નવા નવા જોડાયેલા છે એમને ચોક્કસ અનુભવ કરવા જેવો છે. વારંવાર જોડાજો. બરોબર, જે ભગવદ્ ગીતાના જે શ્લોકો મીન્સ જે ક્વેશ્ચન છે, બરોબર, જે સોલ્વ કરજો અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરજો, સર્ટિફિકેટ શેર કરજો અને લેવલ 2માં જોડાજો. ટૂંક સમયની અંદર લેવલ 2ની અંદર પણ મીન્સ આપણું ઘોષણા થઈ જશે લેવલ 2 માટેની. તો તમે જોડાવાનો પ્રયત્ન કરજો. આગળ કે છે, શું કહે છે સંજય? કહે છે, જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. અહીંયા સંજયે ધૃતરાષ્ટ્રને ચોખ્ખું જ કહી દીધું. બરોબર, કે આ કૃષ્ણ છે, અર્જુન છે, ત્યાં આગળ વિજય નક્કી જ છે, તમે હારવાના જ છો. બરોબર, તો શું પણ ધૃતરાષ્ટ્રનો મોહ દૂર થયો? ના. બરોબર, કેમ કે ભગવાન તરીકે માનતા નથી. બરોબર, એટલે મોહ એમનો દૂર થતો નથી અને ભયંકર યુદ્ધ થાય છે. બરોબર, અને રિઝલ્ટ ખબર છે, અર્જુનનો વિજય થાય છે, પાંડવોનો વિજય થાય છે. તો આપણે જીવનની અંદર, આપણે લાઈફની અંદર શું લેસન લેવાનું છે? આપણે શું શીખવાનું છે? જો કૃષ્ણ તમારી સાથે હોય તો તમે જીવનમાં જીતી જશો. બરોબર, તો ભગવાન ખૂબ જ દયાળુ છે, પળે પળ આપણો સાથ છોડતા નથી. બરોબર, તો આપણે ભગવાનનું શરણ લેવાનું છે, બરોબર, એમની શરણાગતિ લેવાની છે અને આવી રીતે આપણે જીવનની અંદર જીવતા જીવતા આપણે આ યુદ્ધને જીતવાનું છે. તો ચોક્કસ આપણે જીતી જઈશું. બરોબર, આગળ ભગવદ્ ગીતાના શું કહે છે આપણને, કે શું સાર છે? બરોબર, તો આપણે શું છે? આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. બરોબર, તો આપણો જે દેહાત્મ ભાવ છે જેમ જેમ ઓછો થશે, આપણને સમજ આવશે, તેમ તેમ આપણને જ્ઞાન પણ સમજી શકાશે. કેમ કે આપણે નોર્મલ બોડીને પણ આપણે શરીરને આપણે માનતા નથી. કેમ કે જ્યારે ડેથ થઈ જાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે એ માણસ જતો રહ્યો, પણ એકચ્યુઅલી એનું શરીર તો ત્યાં પડેલું જ હોય છે. બરોબર, એટલે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. કૃષ્ણ કોણ? કૃષ્ણ ભગવાન છે, સર્વોચ્ચ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, સર્વ કારણોના કારણ છે. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભક્તિમય સેવાઓ શ્રેષ્ઠ છે. બરોબર, આ જે જ્ઞાનના રહસ્યો છે,
તો ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. બરોબર, ભગવાને 11 શ્લોક આજે શ્યામ સુંદર સ્વરૂપે તું મારી ભક્તિ કરીશ તો આ જ્ઞાનના રહસ્યોને પ્રાપ્ત કરીશ. તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું, સમજ પ્રાપ્ત કરવાની છે, પણ ભક્તિ કરતા કરતા આપણને જે જ્ઞાન યોગ સરસ ઈઝી રીતે આપણને પ્રાપ્ત કરી શકીએ. બરોબર, આપણે જોયું ને કે ભક્તિ યોગ શું છે. ભક્તિ યોગ એ મીન્સ વાંદરાના બચ્ચા જેવું છે. વાંદરાના બચ્ચા એની હંમેશા એની બિલાડીના બચ્ચા જેવું છે. વાંદરાના બચ્ચા જેવું નહીં, બિલાડીના બચ્ચા જેવું છે. બિલાડીના બચ્ચાને બિલાડીની કઈ ચિંતા ના હોય, એની માં એના મોંમાં લઈ જઈને ગમે ત્યાં લઈ જાય તે પ્રમાણે રહેતો હોય. એવી રીતે ભક્ત હંમેશા ભગવાનની કૃપા પર આધાર રાખે. જ્યારે ધ્યાન યોગી, હઠ યોગી એ પોતાના પ્રયત્નો પર, વાંદરાના બચ્ચાની જેમ વાંદરાનું બચ્ચું જેટલું જ એની માને જેટલું સખત પકડી રાખે એટલું જ એના માટે સેફટી છે. બરોબર, નહીં તો તરત પતન થઈ જાય. તો આપણે ભક્તિની અંદર પતનના ચાન્સીસ ખૂબ જ કમ છે. બરોબર, અને ભક્તો સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. ભક્તોના સંઘની અંદર રહીને આ કરવાનું છે. બરોબર, તો આપણે આપણો સમય બગાડવાનો નથી. અને શું કરવાનું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ભગવાનના પવિત્ર નામનો જાપ કરવાનો છે. ઓમ સત તત. બરોબર, આ સાથે આપણી આ ભગવદ્ ગીતા પૂરી થાય છે. આપણે જે હું બોલ્યો, બરોબર, જે વર્ણન કર્યું એ પણ આપણે ભગવાનને સમર્પિત કરીએ છીએ. જે પણ સેવા આપી, બરોબર, કે હું તો પોતાને એટલો મીન્સ બિલકુલ મારામાં એવી કોઈ યોગ્યતા નથી, છતાં પણ ભગવાન એવો મને સરસ એવો મોકો આપ્યો સેવા કરવાનો. એ બદલ ભગવાનનો અને ભગવાનના ભક્તો છે, બરોબર, આપણા જે શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બરોબર, તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો. કદાચ મારા જે કંઈ બોલવાથી તમને કંઈ મીન્સ મનની અંદર જે કન્ફ્યુઝન થયું હોય, બરોબર, તો એ બદલ હું તમારી બધાની માફી પણ માગું છું. અને ભગવાનને એવી પ્રાર્થના કરું છું તમે આ સારી રીતે સમજાય. કેમ કે આ જે ગુરુ પરંપરા છે, તો પ્રભુપાદનું એવું છે કે બિલકુલ સત્ય બોલવું, બરોબર, ભલે કદાચ કડવું લાગે પણ સત્ય બોલવું, તો એવી એમની ઈચ્છા છે. તો અમે એ પ્રમાણે ગુરુઓના આદેશ પ્રમાણે જે આ સેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો ક્યાંક કોઈની લાગણી દુભાઈ હોય તો હું એમનો બધાનો માફી માંગુ છું. બરોબર, તો મને માફ કરજો. બરોબર, ખૂબ ખૂબ ધન્યવાદ. ભાનુજી, પ્રભુજી, દર્શના માતાજી, અલકા માતાજી, દર્શના માતાજી, જીનલ માતાજી, કાજલ માતાજી, પાયલબા માતાજી, ઉર્મિલા માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ, સુરેશ પ્રભુજી, બધાનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ ભક્તો, ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. કોઈને કોઈ મૂંઝવણ હોય, કન્ફ્યુઝન હોય તો પ્રશ્ન પૂછી શકો છો. બરોબર, અને લેવલ 2 પાછું જાહેર થશે, લેવલ 1 પણ જાહેર થશે. વારંવાર જોડાજો. બરોબર, તો આપણે હું એવી ઈચ્છા રાખું કે સંજય જેવો તમને પણ રસ આવી જાય. બરોબર, કે વારંવાર સાંભળવાનો. બરોબર, જે રીતે દર્શના માતાજી છે, અલકા માતાજી છે, બરોબર ને, કે સુરેશ પ્રભુજી, બધા પાયલ માતાજી વારંવાર લાભ લેતા હોય છે. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન છે? હરે કૃષ્ણ. હનુજી પ્રભુજી, હરે કૃષ્ણ. પ્રભુજી, મારો અવાજ આવી રહ્યો છે?